મારા માટે પડાવતા હતા કે બાવા ગોપીપુરાથી અહીંયા પધારે છે ગુજરામત કરવા. અરે ભાઈ, તાલીઓ તમારા માટે હોવી જોઈએ કે આ બધા શ્રવણ કરવા આવી રહ્યા છો આટલી સુંદર રીતે. શ્રી ગુસાઈજીની કૃપા આ બધા ઉપર વરસી રહી છે. અને જેમ આ બધાને જો આ સ્પષ્ટ પ્રમાણ જોઈ લો, જ્યારે જ્યારે અલૌકિક વસ્તુઓ આપણા જીવનમાં પ્રવેશ થતી હોય ત્યારે ત્યારે કંઈક ને કંઈક સંકેત આપતી. મેં આ બધાને ગઈકાલે પણ કહ્યું કે જ્યારે શ્રી ગુસાઈજી પ્રગટ થયા તો જે માહોલ હતું એનાથી ઠંડુ થઈ ગયું. વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં ભક્તિ ચાંદની છાય રહી. તો આ સ્પષ્ટ આ બધા સંકેતો દ્વારા ઠાકુરજીની અનુભૂતિ પ્રિયજનો આપણને બધાને ક્યાંક ક્યાંક થતી જ હોય છે. લોકો કહે કે અરે જે અમે તો 50 વર્ષ ઠાકુરજીની સેવા કરી, ઠાકુરજી અમારાથી વાત જ નથી કરતા. અરે જે અમે તો 50 વર્ષ સુધી બેઠકજીએ ગયા પણ મહાપ્રભુજીએ તો અમને દર્શન જ ના આપ્યા, શ્રી ગુસાઈજી અમને દર્શન જ ના આપ્યા. અમે તો આ 10 વાર ગુસાઈજીની ચરિત્રામૃત કથાઓ સાંભળી લીધી પણ ગુસાઈજી અમને મળતા જ ના. બધાને કહું કે જો ઠાકુરજી, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, આ અલૌકિક તત્વો આ જોવાના નહીં પણ આ બધા અનુભવ કરવાના વિષય છે. અમુક વસ્તુઓ જોવાની હોય, અમુક વસ્તુઓ અનુભવ કરવાની હોય. આ કેમેરો, આ સ્પીકર, આ ખુરશીઓ આ બધી તમને દેખાય પણ અમુક વસ્તુઓ દેખાય નહીં પણ અમુક વસ્તુઓ અનુભવાય. તમારું આ ભારત ભૂમિ પ્રત્યેનું પ્રેમ, બાળકોનું વડીલો પ્રત્યેનું પ્રેમ, એ બધા પ્રેમ એ તમે કોઈ વ્યક્તિ કહે કે ચાલો આખા ગ્રાઉન્ડમાં, આખા મેદાનમાં તમને સન્માન કે તમને રિસ્પેક્ટ દેખાઈ રહી છે, તમને જ પૂછું ચાલો તમને સન્માન દેખાઈ રહ્યું છે? જેને દેખાતું હોય હાથ ઉપર કરજો. સન્માન દેખાવામાં શું છે? હું ઉપર બેસ્યો છું ને આ બધા નીચે બેસ્યા છું, આમાં ક્યાં સન્માન દેખાય? પણ સન્માન જોવાય નહીં, સન્માન તો અનુભવાય. પ્રેમ જોવાય નહીં, પ્રેમ તો અનુભવાય. કૃષ્ણ જોવાય નહીં પણ કૃષ્ણ અનુભવાય. શ્રી વિઠ્ઠલ, શ્રી વલ્લભ જોવાય નહીં પણ શ્રી વલ્લભ અને વિઠ્ઠલ આવા આયોજનો દ્વારા અનુભવાય. અને અનુભવ લોકો માને કે અમારા સપનામાં આવશે અને અમને આજ્ઞા કરશે કે હે પેલા ફલાના રમેશભાઈ જાગો, જો હું તમને દર્શન આપવા આવી ગયો છું. હે પેલા ફલાના બેન જાગો, હું તમને અહીંયા મળવા આવી ગયો છું. અરે આ બધું તો તમારી વાર્તાઓમાં ને તમારા એ બધા સિરિયલમાં દેખાડે એટલે તમને આ બધું વહેમો બેસી ગયા છે મનમાં. અલૌકિક તત્વો કૃષ્ણ થયા એ બધા અનુભવ કરવાના વિષય છે. પણ તો ઠાકુરજી કૃપા કરે તો જ આ આંખે દર્શન થાય ઠાકુરજીના. પણ ઠાકુરજી દેખાવા કરતા પ્રભુ અનુભવ. એ અનુભવ ક્યાં થાય? ઘરે સેવા કરતા કરતા અમુક સેકન્ડ એવી હોય કે આપણને કંઈક અલગ જ આનંદ ઉત્પન્ન થાય. કથાઓ શ્રવણ કરતા કરતા આપણને ક્યારેક હું નથી કહેતો 3 કલાક સતત અનુભવ રહે, પણ અમુક ક્ષણો એવી હોય, 5 સેકન્ડ હોય કે 7 સેકન્ડ હોય કે 10 સેકન્ડ હોય કે આપણને એક અલગ જ પ્રકારનું રોમાંચ, એક અલગ જ પ્રકારનો આનંદ અનુભવાય. એ જ કૃષ્ણ અને એ જ વલ્લભ છે, એ જ વિઠ્ઠલ છે. કારણ કે વેદોમાં અને ઉપનિષદોમાં પ્રભુને આનંદ રૂપ કયા. આનંદમ બ્રહ્મણો રૂપમ રસો વૈ સહ રસમ હેવાયમ લબ્ધવા આનંદી ભવતી. તૈત્રીય ઉપનિષદ કહે છે કે ભગવાન રસરૂપ છે. આનંદ કહો, રસ કહો, પ્રેમ કહો, ભક્તિ કહો, કૃષ્ણ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે, આ બધા પર્યાયવાચીઓ છે. એવું ના માનતા આનંદ અલગ અને કૃષ્ણ અલગ, પ્રેમ અલગ અને કૃષ્ણ અલગ. આ બધું એક જ છે. એટલે પ્રિયજનો, આ આનંદ કઈ રીતે અનુભવાય, આ પ્રસન્નતા કઈ રીતે અનુભવાય, આપણને બધાને વારંવાર એનો પ્રયાસ કરવો જોઈએ. એના માટે આવી કથાઓ, આવી શિબિરો, આવી હવેલીઓ ખૂબ આવશ્યક છે. અમુક લોકો માને અરે હવેલીઓ શું કરવા? અમને ઘણા લોકો પૂછે અમને કે અરે જે આટલા બધા પૈસા આપ હવેલી કરવામાં નાખો, એના કરતા એટલા પૈસાથી હોસ્પિટલો કે સ્કૂલો બનાવતા હો તો કેવું, સભાગૃહ બનાવતા હો તો કેવું? બધાને ખૂબ માન છે, બધાને સન્માન છે, બધા શ્રી મહાપ્રભુજીના મતનું જ પ્રસારણ કરે છે. પણ પ્રિયજનો એક વાત સમજો, પોતે જ વિચાર કરો
તમને બાળકને લઈ જવા હોય કે જા ચાલ બેટા તને પુષ્ટિ માર્ગ દેખાડું, તો આવી હવેલીઓ જ ન હોય, તમે ક્યાં જઈને દેખાડશો કે પુષ્ટિ માર્ગ શું છે? ચાલ બેટા હું તને પ્રસાદ ખવડાવું, આવી હવેલીઓ જ ન હોય, મોહનથાળ જ ન હોય તો પ્રસાદ ક્યાંથી ખવડાવશો? લોકો કે હોસ્પિટલો બનાવો, સભાગૃહ બનાવો, સ્કૂલ બનાવો, અરે બધું બરાબર છે, પણ જો એક વ્યક્તિ બીમાર હોય, બીમાર વ્યક્તિને સારા કરવા હોસ્પિટલો જરૂરી. તાવ આવતો હોય, કઈ તકલીફ થઈ ગઈ હોય, બીમારને સારા કરવા હોસ્પિટલો આવશ્યક, પણ એક વ્યક્તિ સારા વ્યક્તિને સારા રાખવા આવી હવેલીઓની જરૂરિયાત છે. કારણ કે બીમારને સારા રાખવા, અને એમાંય સારાને સારા રાખવા, કારણ કે બીમારને સારા કરવામાં તમને વર્ષના 10 દિવસ બીમાર પડો કે 15 દિવસ બીમાર પડો, બાકીના દિવસોનું શું થયું? એવા સ્થાન જોઈએ, એવા આયોજનો જોઈએ કે જેના દ્વારા સમાજમાં સારા વિચારોનું દાન થાય. કારણ કે જો કલયુગમાં બધા પાસે બધું જ છે, આ ઠંડીના મોસમમાં તમને કંબલ આપવા વાળા ઘણા મળી જાય, તમને ભૂખ્યાને ભોજન આપવા વાળા ઘણા મળી જાય, પણ આજે પ્રશ્ન છે કે બીજાને સુખી જોઈને સુખી થવા વાળા કેટલા? આજે સૌથી મોટો એ પ્રશ્ન છે. બાકી આજે કઈ કમી નથી. 108 હમણાં લગાવો, એમ્બ્યુલન્સ આવી જાય. લોકોનો માળાવાળી 108 માં વિશ્વાસ ઉઠી ગયો, પણ આ 108 માં વિશ્વાસ બેસી ગયો. આજનો માણસ ક્યાંક ને ક્યાંક કંડક્ટર જેવો થઈ ગયો છે. કંડક્ટર હોય ને બસ એ ફરે આખો દિવસ, પણ દિવસના અંતે પહોંચે ક્યાંય નહીં. આપણે બધા જાણે એક હાઈવે પર ગાડી ચલાવતા હો, આપણને થાય કે બસ આ ગાડીથી આગળ નીકળી જઈએ એટલે હાઈવે પર સૌથી વધારે આગળ આપણે આવી ગਏ. પણ એ ક્યારે ન ભૂલતા કે હાઈવે પર તમે ગાડી ચલાવો તો હંમેશા તમારી આગળ કોઈ ને કોઈ ગાડી રહેવાની જ છે. લખપતિ થાય એની ઈચ્છા કે હું કરોડપતિ થાઉં, કરોડપતિ હોય એની ઈચ્છા હોય કે હું અરબો ખરબોપતિ થાઉં. એ થઈ ગયા પછી ઈચ્છા હોય કે આ પૈસામાં દમ નથી, સત્તા જોઈએ. એ રાજા બનવાની ઈચ્છા થાય. રાજાને થાય કે અરે રાજામાં શું દમ છે, હું તો આ લોકતંત્રનો રાજા છું, મને તો એવું રાજ જોઈએ કે જેમાં મારા વંશજો જ રાજ કરે. એને થાય કે ના અમારા કરતા પણ વધારે સુખ ઇન્દ્રમાં છે. ઇન્દ્રને થાય કે ના મારા કરતા પણ વધારે સુખી ઈશ્વર કે વિષ્ણુ કે કૃષ્ણ છે. એટલે આ જે આખી એ તમારું એ છે એ વધ્યા જ કરશે, વધ્યા જ કરશે. અને એટલા માટે પ્રિયજનો આવા સ્થાન આપણને જરૂરી, આવા આયોજનો જરૂરી કે જે ભક્તિનું સિંચન, શ્રદ્ધાનું સિંચન અને પ્રેમનું સિંચન આપણા બધામાં કરે. અને ક્યારેક ક્યારેક કેવું થાય અમે જોઈએ સમાજમાં, ક્યારેક લોકો સિદ્ધાંતના નામે એટલા બધા એમાં એ ચુસ્તપણા થઈ જાય કે એટલા બધા એમાં એ થઈ જતા હોય છે. પોતાને સારું વૈષ્ણવ બતાવવા, પોતાને સારું વૈષ્ણવ બતાવવા અમુક લોકો એવી વૈષ્ણવતા પાડે કે વલ્લભના સિદ્ધાંતો સાચા એ રહી જાય પાછળ અને આ નીકળી જાય સિદ્ધાંતોથી આગળ. પ્રસંગ છે ને કે એક દિવસ પેલા એક રનર હતા મિલ્ખા સિંહ કરીને, એના ઘરે ચોરી થઈ. જ્યાં ચોરી થઈ તો આ જે ચોર હતો એ પોટલા બધું વાડીને અને ભાગતા હતા. પત્ની જગાવ્યા કે અરે ભાઈ ઉઠો જો આ ચોર આવી ગયા છે અને બધું લઈ જાય છે, તું શું કરી રહ્યો છે, ઉઠ. ઉઠીને ગયો અને ચોર પાછળ દોડ્યો અને ત્યાં તો બધા આડોશી પાડોશીઓ પણ આવ્યા અને બધાને જગાવ્યા અને બધા દોડતા હતા. ચોર આગળ અને આ બધા પાછળ. એવામાં એ વ્યક્તિએ કહ્યું કે અરે મિલ્ખા સિંહ આ તો શું કરી રહ્યો છે, તું તો આખા ભારતનો આટલો મોટો આ મેરેથોન રનર છે, તો આટલો તું મોટી વિજેતાઓ તું જીતી રહ્યો છે અને આજે તારું સામર્થ્ય કે તું આ ચોરને ન પકડી શક્યો. તો એને ખબર પડી કે ઓહો વાત બરાબર છે, તો મિલ્ખા સિંહ છું, મને તો મારું સામર્થ્ય બતાવવું છે, મને તો બતાવવું છે કે હું કેટલું તે દોડી શકું છું. એટલો તે દોડ્યો કે જે આ ચોર હતો એ તો રહી ગયો પાછળ અને આ નીકળી ગયા ચોર થી આવ્યા.
બધા કે અરે ભાઈ તું જઈ ક્યાં રહ્યો છે? તો કે નહીં, મને બતાવવું છે કે હું કેટલો શ્રેષ્ઠ રનર છું, મને બતાવવું છે કે હું કેટલો તેજ ભાગી શકું છું. ક્યારેક ક્યારેક આવું થાય કે આપણે સિદ્ધાંતોના નામે એટલા આગળ વધી જઈએ કે સાચા વલ્લભના સિદ્ધાંતો રહી જાય પાછળ અને આપણે નીકળી જઈએ એમનાથી પણ આગળ. એ ભૂલ કામરેજના વૈષ્ણવો ન કરે એવો મારો ખાસ આગ્રહ રહેશે. એ પ્રયાસ કરીએ કઈ રીતે આપણે બધાનો ભાવ વધે. ઘરે રહીને સેવા કરવી છે, બરાબર છે, પણ આવા સ્થાનો જ ન હોય, ઠાકુરજી આવા સ્થાને બિરાજતા જ ન હોય. અગ્નૈર યથા વિસ્ફુલ્લિંગાઃ વિચરંતી તથા જીવોદ્ગમ સ્ફુટઃ. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે જેવી રીતે એક લાકડો હોય, લાકડાની અંદર અગ્નિ રહેલી હોય, પણ તમને આ ઠંડ લાગતી હોય ને અહીંયા હું લાકડા લઈને તમને બધાને આપી દઉં, તમને ગરમાટો મળશે? અરે હા કે ના તો બોલો. લાકડામાંથી તમને અગ્નિ પ્રજ્વલિત કરવી પડે, પછી એ તમને ગરમાટો આપે. એમાં આપણા બધાની અંદર પણ ઠાકોરજી બિરાજમાન છે, પણ જ્યાં સુધી એ પ્રભુને સાક્ષાત પ્રભુના દર્શન ન થાય, જ્યાં સુધી એ અંદર બિરાજતા પ્રભુને સાક્ષાત ઠાકોરજીનો સ્પર્શ ન થાય, સાક્ષાત ઠાકોરજીની એ સેવા ન કરી શકે, ત્યાં સુધી અંદર બિરાજેલા પ્રભુ પણ ક્યાંક ને ક્યાંક અંદર જ બિરાજતા હોય. એટલે જો એમને બહાર પ્રગટ કરવા હોય તો આપણને પણ આવા સ્થાનો જરૂરી છે. એટલા માટે પ્રિયજનો આવા આયોજનો, અને એ પણ શ્રી ગુસાઈજી ઉપર એ રાગ ભોગ શૃંગારના પ્રણેતા આખું નામ રત્નાક સ્તોત્ર શ્રી ગુનાજી તો શ્રી ગુસાઈજી માટે લખ્યું. શ્રી વિઠ્ઠલ કૃપા સુંદર ભક્ત વશોત સુંદર કૃષ્ણ લીલા રસાવેષ્ટ શ્રીમાન વલ્લભ નંદન રૂક્મિણી રમણ શ્રી શ્રી ભક્ત રત્ન પરીક્ષક ઇત્યાદિ અનેક અનેક નામ રઘુનાથજી શ્રી ગુસાઈજીને આપ્યા છે. અને એવામાં ગત 2 દિવસ સુધી પ્રિયજનો આપણે બધા એ ચર્ચા કરી રહ્યા હતા કઈ રીતે શ્રી ગુસાઈજીના 3 સ્વરૂપો, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, અને જે પ્રભુ રૂપ શ્રી ગુસાઈજી, આચાર રૂપ શ્રી ગુસાઈજી અને ચંદ્રાવલીજી રૂપ શ્રી ગુસાઈજી, અને એ બધાનું વિવરણ કર્યા પછી આપણે શ્રી ગુસાઈજી પ્રગટ કઈ રીતે થયા, શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી, એનો ગઈકાલે પ્રસંગ આપણે બધાએ જોયો હતો. એના પછી ગુસાઈજી કઈ રીતે આપશ્રીનું બાલ્યકાલ વ્યતીત થયું, ધીરે 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 કરતા કઈ રીતે આપશ્રી વિદ્યાભ્યાસ આપશ્રીએ કર્યો, એવી વિદ્વત્તા આપશ્રીમાં કે આપશ્રીએ ચાલતા ચાલતા આર્યાઓ લખી. અને પછી તો શ્રી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા કરી. શ્રીનાથજીની સેવાનો ભાર, શ્રીનાથજીની સેવાની જવાબદારી હવે શ્રી ગુસાઈજીના માથે આવી છે. અને વાકઈ અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે એવા શ્રી ગોકુલના ભૂ. ખૂબ ભાવથી અને ખૂબ શ્રદ્ધાથી શ્રી ગુસાઈની સેવા કરતા હતા. ઘણા ઘણા વૈષ્ણવો, ઘણા ઘણા જીવ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. તો ગુસાઈજીના જીવોની તમે એ જુઓ ને વૈવિધ્યતા, તમને આશ્ચર્ય થશે. એ ભલે મ્લેચ્છ હોય કે પટેલ હોય કે લુવાણો હોય કે વણિક હોય કે મારવાડી હોય, પ્રાણીઓ, અરે ત્યાં સુધી પ્રિયજનો કબૂતરો પણ શ્રી ગુસાઈજીના સેવક થયા છે. ગુસાઈજીનો નિયમ કે હું દિવસમાં એક જીવને બ્રહ્મ સંબંધ દીક્ષા આપ્યા પછી જ ભોજન ગ્રહણ કરું. જ્યાં સુધી હું દિવસમાં એક જીવને ઠાકુરજીના શરણે ન લઈ જાઉં ત્યાં સુધી હું ભોજન ગ્રહણ ન કરું. એક દિવસ એવું થયું કે રોજ તો કોઈ વૈષ્ણવ કોઈને કોઈ વૈષ્ણવ થતા દીક્ષા માટે, પણ એક દિવસ એવું કંઈક સંજોગ થયા કે કોઈ હતા નહીં વૈષ્ણવ. ગુસાઈજી તો ભોજન જ ન કરે, અને ત્યારે કબૂતર અને કબૂતરની દેખાયા તો શ્રી ગુસાઈજી કે આ દૈવી જીવો છે, આ લોકોને જ બ્રહ્મ સંબંધ આપો, ઠાકોરજીના શરણે લાવો. અને એના પછી શ્રી ગુસાઈજી ભોજન કર્યા. એટલે આવા દિવ્ય આચાર્ય કે જેમણે કબૂતરોને પણ બ્રહ્મ સંબંધ આપ્યા, કબૂતરનીઓને પણ બ્રહ્મ સંબંધ આપ્યા, તો આવી કૃપા શ્રી ગુસાઈની સેવા કોણ કરી શકતા? અને એટલાય શ્રી ગુસાઈજીની કૃપાની જ વાત કરવી હોય, શ્રી ગુસાઈજીની કરુણાની જ વાત કરવી હોય તો ક્યાં સુધી કરવી? હવે કૃષ્ણદાસજી, કૃષ્ણદાસ અધિકારી, આ બધાને પ્રસંગ ખબર હશે કે શ્રી ગુસાઈજી કોઈ એવા કોઈ પ્રસંગ બન્યા કે આપશ્રીની અને શ્રી ગુસાઈજીની અનબન થઈ.
હવે ગુસાઈજી તો હતા, એ તો તિલકાયત હતા, મંદિરના માલિક હતા આમ કહેવા જાઓ તો. અને શ્રી કૃષ્ણદાસજી એ મંદિરના અધિકારી, મંદિરના મેનેજર હતા. આપે કહ્યું શ્રી ગુસાઈજીને કે હે બાબા જે આપણા મન જામતા નથી, આપણા મન ભળતા નથી, એટલે હવેથી એવું કરજો કે આજ પછી શ્રીનાથજીની સેવામાં હું આપની એન્ટ્રી બંધ કરું. હવે એક લૌકિક દ્રષ્ટિએ જવા જાઓ તો આ વાત આપણને બહુ હાસ્યાસ્પદ લાગે કે અરે એક અધિકારી કોણ હોય વલ્લભકુલની એન્ટ્રી બંધ કરવા વાળો? પણ ગુસાઈજી કેટલા કૃપાળુ, કેટલા આપ કેવી વિચારધારા આપશે નહીં. આપ કહે કે જો કૃષ્ણદાસજીને કહી હે, અને જો શ્રીનાથજીના અધિકારી છે અને વલ્લભના સેવક છે, મારા કાકાજીના સેવક છે, એટલે જો એ આવું કહી રહ્યા હોય તો હું સેવામાં ન જાઉં. અને શ્રીનાથજીથી સેવાથી દૂર શ્રી ગુસાઈજી થયા પ્રિયજનો, અને પધાર્યા ચંદ્ર સરોવર પારાસોલી. બ્રજમાં ગયા છો કે નહીં બધા? ચંદ્ર સરોવરની બેઠક જે છે ત્યાં, અને ત્યાં પધાર્યા અને એવી જગ્યા પર આ બિરાજમાન થયા કે જ્યાંથી શ્રીનાથજીનું મંદિર દૃશ્યમાન થાય, એના દર્શન થાય. 6 મહિનાઓ સુધી પ્રિયજનો શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીનો વિરહ સહન કર્યો, વિરહ અનુભવ કર્યો. અને રોજ એકબીજાથી વાત કરતા બંને. કઈ રીતે? મંદિરમાં આવવાની એન્ટ્રી નહીં હતી, પણ ઠાકુરજીની સેવા પછી જે માલા બીડા વલ્લભકુલને ધરાવવામાં આવે તાલામંગલ પછી, એમાં ઠાકુરજી પોતાનો સંદેશ શ્રી ગુસાઈજીને આપ્યો. અને જે ઠાકુરજી માટે બીડી સિદ્ધ કરીને શ્રી ગુસાઈજી અહીંયાથી જતીપુરા મોકલાવતા શ્રીનાથજીના મંદિરમાં, એમાં શ્રી ગુસાઈજી પોતાનો સંદેશો લખીને આપ્યા. જે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને લખ્યું એ લેટર, એ પત્ર આજે પણ પુષ્ટિ માર્ગમાં વિજ્ઞપ્તિઓના તરીકે પ્રસિદ્ધ છે. ક્યારેક સમય મળે તો આ ગ્રંથ વાંચજો. નવ વિજ્ઞપ્તિઓ શ્રી ગુસાઈજીએ લખી શ્રીનાથજીને, અને શ્રીનાથજીએ પણ એનો ઉત્તર શ્રી ગુસાઈજીને આપ્યો. પણ હવે જે ઉત્તર શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને આપ્યો એ શ્રી ગુસાઈજી બીડા દ્વારા આરોગ્ય છે. એટલે એ જે આખું લખાણ છે એ આપણને પ્રાપ્ત નથી થયો, પણ જે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને લખ્યું એ આપણને પ્રાપ્ત છે. 4 મહિના વીત્યા, 5-6 મહિના વીત્યા. બિરબલ દર્શન કરવા આવ્યા જતીપુરા, અને જ્યાં દર્શન કરવા આવ્યા તો ઠાकुर જ્યાં દર્શન કર્યા પછી પૂછ્યું કે ગુસાઈજી ક્યાં બિરાજી રહ્યા છે? तो कहूँ कि वो तो चंद्र सरोवर विराज रहे हैं, पारासोली विराज रहे हैं, क्योंकि कृष्णदास जी ने उनको सेवा से दूर कर दियो. ये क्या बात कर रहे हो? कृष्णदास कौन होता है श्री गुसाई जी को दूर करने वाला? अरे बाबा, हमने बात तो उनसे गुसाई जी से वही कही, पर आप इतनी आपकी टेक है, इतनी आपकी मर्यादा है कि आज्ञा कर रहे हैं कि यदि महाप्रभु जी के सेवक ने आज्ञा की है तो मैं कौन होता हूँ उसको मना करने वाला, मैं कौन होता हूँ उसको ना पाड़ने वाला. बीरबल तो गुस्से भराया कि अरे उसकी क्या हिम्मत है कि वो हमारे गुरु को श्रीनाथ जी से दूर कर सके. અને બીરબલે એવા આદેશો આપ્યા કૃષ્ણદાસજીને કે કારાગૃહમાં પુરાવી દો. અને ત્યાં જ્યાં પુરાવ્યા અને શ્રી गिरधरजी જે શ્રી ગુસાઈજીના મોટા લાલન गुसाईजी पास पधारे, काका जी अब आप मंदिर पधारो, सेवा में पधारो, क्योंकि जो कृष्णदास जी जिनने आपको दूर किया सेवा से, उनको बीरबल ने कारागृह में बंद करवा दिया. श्री गिरधर जी क्या बात कर रहे हो? आपने कारागृह में बंद करवा दियो और वही महाप्रभु जी के सेवक को? हाँ काका जी, हमने क्योंकि वो आपकी सेवा आपके और श्रीनाथ जी के बीच में आ रहे थे, यानी हमने यही उचित समझो, यही हमने योग्य समझो कि हम उन कारागृह में बंद करवा दें. अरे बाबा, ये आपने बहुत अनुचित कार्य किया है, ये आपने बहुत ही गलत कार्य किया है, और अब तो सेवा में आवेगी तो बात दूर, पर जब मेरे कृष्णदास जी श्रीनाथ जी के मंदिर में पुनः आएंगे तभी मैं भोजन करूंगा. અને જ્યાં આ વાત જઈને બીરબલ અને શ્રી गिरधरजी કૃષ્ણદાસને કહી કે અરે કૃષ્ણદાસજી, આ જો આવા તમારા ગુરુ છે કે તમે તો આવો દ્રોહ કરો છો ગુરુ માટે, પણ એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે કે આપણા અપરાધોને બધાને માફ કરતા હોય અને આપણા પર કૃપા કરતા હોય.
ગસુંબા છઠનો દિવસ, એ લાલ વસ્ત્ર, એ લાલ રંગ એટલે સંયોગનો ઉત્સવ, સંયોગ ઉત્સવ. અને એ દિવસે શ્રી ગુસાઈજી પ્રથમવાર 6 મહિનાના વિરહ પછી શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા અને જ્યાં શ્રી કૃષ્ણદાસજીએ આપના દર્શન કર્યા અને શ્રીનાથજીના દર્શન કર્યા, અશ્રુપાત થવા લાગ્યા છે અને થયું છે કે વસ્તુતઃ આ ગુસાઈજી તો કોઈ બહુ કૃપાળુ આચાર્ય છે કે જે મેં આટલા બધા અપરાધ કર્યા, આટલા બધા પાપ કર્યા, પણ છતાં બધા પાપને માફ કર્યા છે અને મને ફરીથી શ્રીનાથજીની સેવામાં અંગીકૃત કરાવ્યા છે. ત્યારે આનંદમાં અને ઉત્સાહમાં અને રડતા રડતા શ્રી કૃષ્ણદાસજી ગાઈ ઉઠ્યા છે, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તમાં. આ તો કીર્તન બધાને આવડે છે ને, કારણ કે વલ્લભકુલ જ્યારે જ્યારે ઘરે પધારે, આરતી થાય, શું ગાવામાં આવે? શું ગાવામાં આવે? આ એટલે બધાને અમારી પાછળ ગાવું છે. અમે જેમ ગાઈએ કીર્તનાથી જેમ ગાય, આ બધા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને અમારી પાછળ ગાવું છું. જે જન શરણ જય જન શરણ અનુસારાહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથે કરત કૃપાનિજ હસ્ત માથે. જે જન શરણ આए अनुसरही और गही सौंपत श्री गोवर्धन. कृष्णदास जी कह रहे हैं कि जो जीव एक बार ब्रह्म संबंध की दीक्षा द्वारा, श्री गुसाई जी के द्वारा, श्री महाप्रभु जी के द्वारा श्रीनाथ जी की शरण गया है, એવા જીવને તો કેવો હોય એ ભલે પછી જમણા નહીં પણ ડાબા હાથથી જો ઝારીજી ભરે. ઠાકોરજી એટલા કૃપાળુ છે કે બધી ભૂલ માફ કરતા હોય અને પોતાની લીલામાં, પોતાની સેવામાં એનો અંગીકાર કરતા હોય. જે જેને શરણ આए અનુસરહી ગહી સોંપત. આપણે કેમ સોંપી દઈએ આપણા બાળકને કે લે ટીચર હવે તારામાં, લો સ્કૂલ વાળા હવે તમારી માં. તો ગહી સોંપત કોને સોંપે છે? ગોવર્ધનનાથ. જે જીવ ઠાकुरજીની શ્રી મહાપ્રભુજીની શરણે આવે, ठाकुर जी ने सौंप देते कि हे प्रभु आज से जीव आपको है, जैसे भी कर्म करे, जैसी भी कृतियां करे, पर क्योंकि आपको सेवक है इसलिए आप को स्वीकार कीजिए. परम उदार चतुर चिंतामणि राखत भवधा કૃષ્ણદાસ કહી રહ્યા છે કે અરે વૈષ્ણવો એટલે આવા કૃપાળુ ગુરુ મળ્યા હોય, આવા કૃપાળુ પ્રભુ મળ્યા હોય તો બીજે કેમ ભટકી રહ્યા છો? ભજ કૃષ્ણદાસ કાય સબસરહી, બધા કામોને છોડો અને વિદ્યમાન આનંદ તજ ચલત ક્યો અપાતે. જેને આનંદ મળી ગયું હોય એ પછી કેમ ભટકી રહ્યા છો? અને એટલે ભજ કૃષ્ણદાસ કાજ સબસરહી जो जाने श्री विठ्ठलनाथ. जो होगी सो देखी जाएगी. हमने तो अपना मस्तक तुमको दे दिया है, हमने तो अपना जीवन तुमको दे दिया है, तुम्हें जहाँ ले जाना हो वहाँ हमें ले जाओ. भज कृष्णदास काज सब सरही, जो जाने श्री विठ्ठलनाथ करत कृपा निज हस्त दे माथे. परम कृपालु श्री वल्लभ नंदन करत कृपा निज हस्त दे माथे. परम कृपाल रे परम कृपाल, परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज, करत कृपा निज, करत कृपा निज हस्त दे माथे.
હિત પ્રિયા લાલ કી જય. બધા શીખી ગયા છો, કેમ હવે કેવું ન પડે, બધા બુદ્ધિમાન છે. એટલે પ્રિયજનો, આ છે શ્રી સાંઈજી. આપણે કેવાય હોઈએ પણ આપણી યોગ્યતા સામે નહીં જોતા. એક વાર આપણો હાથ ઠાકુરજીને પકડાવ. એક ભીલણી હતા ને, એમ શબરી રામ જન્મમાં જે ફલ હોય પોતે ખાઈ જાય પણ છિલકાઓ પ્રભુને રોગાવે. એવી રીતે આ વૈષ્ણવ આ ભીલણી હતી, એ ઠાકુરજીને બધું જૂઠન કરીને ખવડાવતી. ઠાકુરજી પધારે બધું જૂઠન કરીને અરોગાવતી. હવે ઠાકુરજીએ અમુક મહિનાઓ તો ચલાવ્યો, પછી શ્રી સાંઈજીને શિકાયત કરી, કાકાજી તમારાથી એક વાત, આપણાથી એક વાત કેવી છે મને, આપની આ જે ભીલની સેવક છે એ મને બધું જૂઠન કરીને લેવડાવે છે. આવી કેવી વૈષ્ણવ છે આપની? આપ આને સમજાવો, કંઈક શિક્ષા આપો, કંઈક ગ્રંથો સમજાવો, કંઈક શાસ્ત્રો સમજાવો. આ કેમ આ બધું મને જૂઠન ખવડાવે છે? તો શ્રી ગુસાઈજીએ ઊંધો પ્રશ્ન ઠાકુરજીને કર્યો કે હે પ્રભુ, એ તો લેવડાવે છે પણ આપ કેમ આરોગ્ય જાઓ છો? એ ભલે આરોગ્ય આવતી, આપ ના આરોગ્ય. કાકાજી હું શું કરું? તો કેમ પ્રભુ? જ્યારે જ્યારે એ મને સામગ્રી ધરે, જ્યારે જૂઠન કરીને મને ભોગ લેવડાવે, ત્યારે એટલું કહી દે કે શ્રી મહાપ્રભુજીની અરે શ્રી ગુસાઈજીની કાનીથી ભોગ અરોગજો. પછી જ્યારે આપની કાની આવી જાય ત્યારે પછી ભલે મારી ઈચ્છા ન હોય તો પણ મને રોગવું પડતું. જ્યાં આપનું નામ આવી ગયું, જ્યાં શ્રી વલ્લભનું અને વિઠ્ઠલનું નામ આવ્યું, પછી ભલે મારી ઈચ્છા હોય કે ન હોય, કરવું હોય કે ન કરવું હોય, અપરસ હોય કે અનપરસ હોય, પણ જ્યાં આપનું નામ આવી જાય બંધાઈ જાઉં છું. રામાનંદ પંડિત શ્રી મહાપ્રભુજીના સેવક થાનેશ્વર ગામમાં રહેતા, આચારથી ભ્રષ્ટ થયા તો શ્રી મહાપ્રભુજી એમનો ત્યાગ કર્યો. હવે કારણ કે શ્રી વલ્લભે ત્યાગ કર્યો એટલે ન ખાવાનું ખાય, ન કરવાનું કરે, ન બોલવાનું બોલે, ન વિચારવાનું વિચાર કરે. પણ એક સારી ટેવ એમનામાં કે જે પણ ભોજ્ય પદાર્થ ગ્રહણ કરતા, જે પણ ખાતા, શ્રીનાથજીને માનસીમાં યાદ કરીને જ પ્રસાદ લેતા. બજારમાં ગયા અને સરસ જલેબીઓ જોઈ અને જ્યાં જલેબી ખાવાનું મન થયું, ઠાકોરજીને યાદ કર્યા, હે ગોવર્ધનધર, આ જલેબીઓ રોકજો. અને જતીપુરામાં શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા. જ્યાં રાજભોગ સરાવા આપ પધારે, દર્શન કર્યા તો શ્રીનાથજીના ઓષ્ઠ એટલે કે શ્રીનાથજીના હોઠ કે અધરો ઉપર જલેબીનો ટુકડો લાગેલો. હવે પૂછ્યું, બાબા ये क्या लीला है आपकी? आज न जन्माष्टमी है, न दिवाली है, न होली है, न रामनवमी है, न देव प्रबोधनी है, उत्सव નથી અને આપ જલેબી ક્યાંથી રોગીને પધાર્યા છે? આજ્ઞા થઈ, કાકાજી આપકો સેવક है ना रामानंद पंडित, माने मुझको लेवाई है. पर बाबा वाका तो मैंने त्याग बहुत वर्षों पहले ही कर दियो है, तो आप मैंने त्याग कर दियो, फिर आप क्यों आके जलेबी आरोग रहे हो? काका जी क्या करूं मैं? आपने भले त्याग कर दियो है, पर एक बार जा जीव को ब्रह्म संबंध करा के आप मुझको समर्पित कर दो, फिर भले कैसो भी हो, योग्य हो कि अयोग्य हो, और आप को त्याग करो कि नहीं करो, पर मेरे में वो सामर्थ्य नहीं है कि मैं वाको त्याग कर सकूं. भले आप छोड़ी दो है ने, पण जेनो हाथ एक बार आपे मने पकड़ावे, कर गही के छांडे नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ, जिनकी ऐसी टेक श्री वल्लभ पद वंदो सदा, सरस होत सब ज्ञान, रसिक रटत आनंद सौर करत सुधार सपान, और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, कर गही के छांडे नहीं जिनकी ऐसी टेक. આવા કૃપાળુ આપણા આચાર્યો, આવા દિવ્ય આપણા આચાર્યો થઈ ગયા છે. અલગ અલગ પ્રિયજનો, અલગ અલગ ઘટનાઓ અને અલગ અલગ પ્રસંગો ખૂબ શ્રી ગુસાઈજી સાથે ઘટ્યા. અલગ અલગ સેવકો થયા. આપણા અકબર, વિચાર કરો, રાજા અકબર મ્લેચ્છ હોવા છતાં શ્રી ગુસાઈજીના સેવક થયા. અને કેવલ અકબર નહીં, પણ અકબરના દરબારના જે 9 રત્નો હતા એમાંથી 4 રત્નો શ્રી ગુસાઈજીના છે. તાનસેન, બીરબલ,
ટોડરમલ અને માનસિંહ. વિચાર કરો, એ એક આટલા શ્રેષ્ઠ રાજાના પણ દરબારના નવરત્નો શ્રી ગુસાઈજી, નવરત્નોમાંથી 4 રત્નો શ્રી ગુસાઈજીના સેવક, અને રાજા પોતે શ્રી ગુસાઈજીના સેવક. એટલે કેવી દિવ્ય પ્રતિભા શ્રી ગુસાઈજીમાં, કેવો દિવ્ય વ્યક્તિત્વ શ્રી ગુસાઈજીનું હશે. અને આપણા સેવકો રાજા પણ થયા, અને બિચારા એકદમ સાધારણ જીવ હોય એવા પણ થયા, વ્યાપારી પણ થયા, અને સાધારણ કલાકાર હોય એ પણ થયા. અને એમાં એક સેવક હતા ભોલા, એ બહુ સ્વભાવના ભોલા હતા, એટલે એમનું નામ હતું ભોલા પટેલ. શ્રીનાથજીની ગાયોની સેવામાં હતા પહેલા. પણ श्रीनाथ आज्ञा करी, काका जी मेरी इच्छा है कि आप को गायन की सेवा में नहीं, पर मेरे द्वारपाल की सेवा, मेरे छड़ीदार की सेवा आप या को दो. कोई प्रियजनो, ठाकुरजीना द्वारपाल बनવું પણ એક બહુ મોટી સેવા છે. કાશીમાં આજે પણ જે જ્યાં તે મંદિર છે, કાશીમાં હવેલી છે, તે એવો નિયમ કે જે ગામનો સૌથી પૈસાવાળો વ્યક્તિ હોય, જે ગામનો સૌથી સમૃદ્ધ વ્યક્તિ હોય, એ ઠાકોરજીનો દ્વારપાલ બને. કારણ કે એ દ્વારપાલ બનવાથી જ આપણામાં દીનતા ઉત્પન્ન થાય. કારણ કે જો પુરુષોમાં દોષ હોય અહંકારનો, બહેનોમાં દોષ હોય ઈર્ષ્યાનો. આ હું નથી કહેતો, શાસ્ત્રો, એટલે મારા ઉપર ન નાખતા, શાસ્ત્રો કહી ગયા છે એટલે કહી દઉં છું આ બધાને. પુરુષોમાં એક સહજ દોષ હોય અહંકાર, બહેનોમાં એક સહજ દોષ હોય ઈર્ષ્યા. એટલે પુરુષોને તો અમે કહીએ, પુરુષો પોતાનું શરીર બગાડે અને બહેનો પોતાનું મન બગાડે. અને એટલે પુરુષોને તો ખાસ, જેટલા પણ અહીંયા ભાઈઓ બેસ્યા છો, જો તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો એ જરૂર સંકલ્પ લેજો કે ઠાકોરજીના મંદિરની બુહારી, ઠાકોરજીના મંદિરની સોહનીની સેવા બીજો કોઈ નહીં પણ હું પોતે કરીશ. ભલે ઘરની બહાર તમે, ઘરમાં તમે માલિક છો માન્યું, ભલે કેટલાય કરોડના માલિક હો, પણ જ્યારે તમે ઠાકોરજીના મંદિરનો ઉમરો ઓળંગ્યો ત્યારે તમે માલિક નહીં પણ તમે દાસ. એટલે અહંકાર રૂપી દોષનું દમન કરવા આવી સેવાઓ કરવી. આવા ગ્રાઉન્ડમાં વૈષ્ણવ પધારતા હોય તો કંકણ ઉઠાવવા. ખબર, સૌરાષ્ટ્રમાં તો જૂની વૈષ્ણવ પ્રસાદ લે તો પાતલ ઉઠાવવાની બોલી લાગતી. ખબર ને આ બધાને કે પાતલ કોણ ઉઠાવે? હવે આ જોવા જાઓ તો આ બહુ એક સાધારણ સેવા છે, પણ એ ભાવ કે આ વૈષ્ણવ તો પધાર્યા, પણ આ બધા વૈષ્ણવના હૃદયમાં બિરાજતા ઠાકોરજી આજે અમારા ત્યાં પધાર્યા છે. અને એટલે એ સેવા કરતા બધા, એટલે કેવો ઉચ્ચ ભાવ બધા વડીલોમાં હતો આપણા. આજે ભોલા પટેલ, સ્વભાવના ભોલા, ઠાકોરજીને બહુ ગમે. જો ઠાકોરજીને ભોળા ગમે પણ મૂર્ખ ના ગમે. સમજે? આ બે માં ફેર છે. ભોળા થવું સારું પણ મૂર્ખ થવું ખરાબ. બુદ્ધિમાન થવું સારું પણ ચંટ, શાત્ર થવું. બુદ્ધિમાન થવું, ખૂબ સ્માર્ટ રહેવું, ખૂબ એલર્ટ રહેવું, ખૂબ વ્યવસ્થિત રહેવું, પણ આપણી બુદ્ધિ બીજાને હાનિ પહોંચાવે, આપણી બુદ્ધિના કારણે બીજાને તકલીફ પડે, એ ક્યારે ન કરે. એમ ભોળા થવું સારું પણ મૂર્ખ નથી. ભોળામાં અને મૂર્ખાઈમાં ફેર છે. ઠાકોરજીને ભોળા રહેવું ગમે તો આ ભોલા पटेल, गुसाई जी बोला भोला पटेल नहीं आओ, देखो तुम्हारी आज से सेवा है, ठाकुर जी की, श्रीनाथ जी की आज्ञा है कि आज से तुमको श्रीनाथ जी की पहरेदारी की, द्वारपाल की सेवा करनी है. और ध्यान रहे, एक भी चैंटी, एक भी मच्छर मंदिर में आना नहीं चाहिए, तो मंदिर से बाहर नहीं जाना चाहिए. सहज श्री गुसाई जी बात करी तो आ तो आने गंभीरता से ले लीधું. हाँ काका जी आप चिंता मत करो, एक चैंटी एक मच्छर मंदिर के अंदर नहीं आएगी और एक चैंटी एक मच्छर मंदिर के बाहर नहीं जाएगा. मेरी जवाबदारी. હવે થોડા દિવસ સુધી એમને આખું જે પહેરેદારીનો ક્રમ હતો એ કર્યો. શ્રીનાથજીની ઈચ્છા થઈ કે આજે હું ભોલા પટેલે રાસના દર્શન કરાવું, મહારાસના દર્શન કરાવું. હીરાનો મુકુટ ધારણ કર્યો, સફેદ કાચની ધારણ કરી, હીરાના શૃંગાર ગહેરા ધારણ કર્યા અને પધાર્યા છો રાસ રમવા.
અને જ્યાં દ્વાર ઉપર પધાર્યા અને જ્યાં બારણો હતો પેલાને બારણાને ખટખટ ખટખટ ઠાકોરજી કરી બહાર ઉભા હતા પેલા ભોલા પટેલ એ કે કોણ હે તો कह रहे भोला दरवाजा तो खोल देख मैं हूँ विश्वनाथ जी श्री जी बाबा हूँ मैं और मुझको बाहर जाना है तो क्या काम है आपको बाहर जावे को देखो मुझे काका जी की आज्ञा है कि एक मच्छर एक मक्खी मंदिर से बाहर नहीं जानी चाहिए और एक वस्तु भी बाहर से अंदर नहीं आनी चाहिए। अरे भोला पटेल पर सब बराबर है पर मैं तो यहाँ मंदिर को मेरे कारण तो सेवा हो रही है यहाँ पे तुम मुझको ही क्यों रोक रहे हो। अरे जो भी हो पहले काका जी से पूछ के आओ काका जी से परमिशन लेके आओ काका जी ने परवानगी मानी ने आओ जो हाँ पाड़ता हो तो हूँ तमने जवा देवा। श्रीनाथ जी बिराजता था ने एमनी पाछળ लगभग 300-400 गोपी। अब आके छोरा एक बात मुझे बता इतनी सारी गोपियां क्या कर रही है तेरे से तो कह रहे भोला पटेल वो सब तो छोड़ मैं उनको राज करो जावे हम तुमको बताएंगे फिर बाद में क्या हुआ पहले हमको उत्तर दो पहले हमको बताओ कि आप करवे का वाले और देखो जो भी करते हो पर मेरा तो यह नियम है मेरा तो यह संकल्प है कि एक भी मच्छर या मंदिर से बाहर नहीं जाएगा और एक भी मच्छर बाहर से अंदर नहीं जाएगा। घना प्रयास કર્યા બહુ બધું કર્યું દોષ બુદ્ધિ થઈ ઠાકુરજી કે આવા કેવા ઠાકુરજી આવા કેવા પ્રભુ આપણને પણ થાય ને પ્રિયજનો કે કૃષ્ણ પધાર્યા આપણને શું મોટા રાજા પરીક્ષિતને પણ ભાગવતમાં ઠાકુરજીમાં દોષ બુદ્ધિ જાગૃત થઈ કે આવા જે ધર્મની સંસ્થાપના માટે પધાર્યા હોય પ્રભુ એ આવું કેમ કરે છે। હું બધાને કહું જો મહાપુરુષો કરે એ ન કરતા મહાપુરુષો કહે એ કરજો। લોકો આજે આઠમના દિવસે પાના કે ભાઈ ભગવાને તો પાસા રમ્યા અમે કેમ પાસા ન રમીએ। અરે ભગવાને ગીતા લખી પહેલા ગીતા લખીને બતાવો ભગવદ ગીતા લખતા આવડતી હોય તો પાસાઓ રમો। શંકરજીનું નામ લેતા અરે ભોલે બાબા મહાદેવજી તો ગાંજો લેતા અને ભાંગ લેતા અને અમે પણ ભાંગ અરે તો શિવજીએ તો હલાહલ વિષ્ણુ પણ પાન કર્યો હતો હલાહલ વિષ્ણુ શું એક બૂંદ વિષ્ણુ પાન કરીને જો માલા પર એમને નહીં કરવી પડે તો અમારું નામ લેજો। પોતાની ખોટી ટેવોને ધર્મના નામે ઢાંક હવે એક બાબાજી એક ડોંગી બાબા હતા ગામમાં આવ્યા શિષ્યના ત્યાં ઉતારો થયો અને શિષ્ય કહ્યું કે મહારાજ પધારે હો બહુ બહુ સ્વાગત છે તમારું હવે તમે ભોજન કરી લો પહેલા ને પહેલા કહ્યું કે સ્નાન કરી લો તો કે અરે સ્નાનની શું જરૂર હોય હું તો પોતાની જ્ઞાન ગંગામાં નિત્ય નાહી રહ્યો છું મારી પાસે એવી જ્ઞાનની ગંગા છે કે મને નાહવાની જરૂર જ નથી પડતી। આ વિચાર કરે આવા કેવા મહારાજ આવી ગયા છે અમારા ઘરે ठीक है जय होय ए महाराज भोजन तो करी लो आप नावू नहीं तो भोजन तैयार है आप बपोरनो समय થઈ ગયો છે आप भोजन खाई लो भोजन करवा बिराजे वारी आवी हाथ धोवानी तो के महाराज जो અહીંયા आ वॉश बेसिन છે आप અહીંયા हाथ धोई लो। अरे बेटे अरे बाळक મને હાથ ધોવાની જરૂર ન હોય હું તો જ્ઞાન ગંગામાં સતત નાહી રહ્યો છું અને મારા હાથ ધોવડાવી જ રહ્યો છું સતત। બપોરે સુવા માટે રૂમમાં ગયા ઉષ્ણકાળનો સમય હતો જાણ કરીને પેલા શિષ્યએ અંદર રૂમમાં જડ ન મૂક્યું ખબર હતી જડ માંગવા આવશે રૂમ બહારથી બંધ કરી નાખ્યો 2 કલાક થયા એટલે ખટખટ કરે અરે તું મારો આવો કેવો ભક્ત છે મારો આવો કેવો તું વૈષ્ણવ છે આવો કેવો તું મારો ફોલોવર છે કે તું મને જલ પણ નથી પીવડાવતો તો કે અરે પેલી મહારાજ તમારે જ્ઞાન ગંગા છે એમાંથી જલ પી લો તમે। આચરણનું પાલન કરવાની વાત આવે ત્યારે જ્ઞાન ગંગા અને જ્યારે આવી વાત આવે તો કે જલ લાવો। પોતાની ખરાબ ટેવોને પોતાની કુટેવોને ધર્મના નામે પ્રિયજનો ક્યારે ન ઢાંકતા અને એટલે ઠાકુરજીમાં ક્યારે દોષ ન કરાય ઠાકુરજીમાં દોષ બુદ્ધિ ન પ્રકટ કરાય કારણ કે પરબ્રહ્મ છે નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહ મને ક્યારે પણ કર્મ લિંપાતા નથી કારણ કે હું તો પરબ્રહ્મ છું પરમ કાષ્ઠાપન્ન પરાત્પર પરબ્રહ્મ શ્રી કૃષ્ણ। અને જ્યાં ભોલા પટેલ ઠાકુરજીનો માર્ગ રોકતા હતા ઠાકુરજીએ એવો એક ચમત્કાર કર્યો કે ભોલા પટેલને રસ્તો ભોલા પટેલ રસ્તો આપ્યો છે
ઠાકોરજી પધાર્યા અર્ધરાત્રિના સમયમાં મુકુટ ધારણ કરીને વનમાં, અને જ્યાં બધી ગોપીઓ હતી, દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, અને દર્શન કરવા આ ભોલા પટેલ પણ પાછળ પાછળ ગયા કે દેખું તો સહી એ છોરા જા કા રહ્યો હે, એ અડધી રાત કરવે કા વાલો હે, એ દેખું તો સહી મેં. ઠાકોરજી અને ગોપીઓની પાછળ પાછળ આપણ દોડી રહ્યા છે, અને ત્યાં જ્યાં એક વૃક્ષની પાછળ ઉભા થઈને દર્શન કરી રહ્યા છે તો એક બહુ મોટો કુંડાળો બની ગયો છે, અને ત્યાં ગોપીઓ, ઠાકોરજી, સ્વામિનીજી, શ્રી રાધાજી એ બધા મળીને મહારાસ કરી રહ્યા છે, અને બધા ગાઈ રહ્યા છે, ભગવતીઓ ગાઈ રહ્યા છે. આ કૃષ્ણ રમાડે છે રાસ હો, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલા બન્યા છે. કૃષ્ણ રમાડે છે રાસ, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીજન ઘેલા બન્યા છે. આ લીલાના અનુસંધાનમાં એક નાનકડો અહીંયા પણ કુંડાળો કરવો હોય તો ફટાફટ આવી જાઓ, 2-5 મિનિટ આ કીર્તન ચાલે એટલી જ વાર, પછી વધારે નહીં, આટલી જ વાર આપણે કરવું હોય તો 5 મિનિટ અહીંયા આવી જાઓ, ઠંડી પણ દૂર થઈ જશે, પછી આપણે ફરીથી આપણા, અને પાછળ વાળા ન ઉઠતા, ખાલી આગળ વાળા જે છો, પાછળ બધા બેસાડો કરતી ઉપર, એટલે આગળ વાળા જ આવી જાઓ. અને ભાઈઓને પણ ના નથી, હા, ભાઈઓને પણ કરવું હોય તો કરી શકો. કૃષ્ણ રમાડે છે રાસ, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીજન ઘેલા ઘેલા ઘેલા, ગોપીજન ઘેલા ઘેલા ઘેલા, ગોપીજન ઘેલા બન્યા છે. ઘરના તે કામ બધા પડતા મૂકીને, ઘરના તે કામ કાજ પડતા મૂકીને, પડતા મૂકીને, પડતા મૂકીને, ઘરના તે કામ કાજ પડતા મૂકીને, સુની હો બંસરી સુણી હો, હા સુણી હો બંસરીનો નાદ, ગોપીજન ઘેલા ઘેલા ઘેલા, ગોપીજન ઘેલા ઘેલા ઘેલા, ગોપીજન ઘેલા બન્યા છે. અને આખા દ્રશ્યનું ત્યાં દર્શન ભોલા પટેલ કરી રહ્યા છે, ઠાકોરજી બિરાજી રહ્યા છે, સ્વામિનીજી કીર્તનિયાઓ બિરાજી રહ્યા છે, અને ત્યાં મોટો કુંડાળો ગોળ એવો થયો છે, અને એમાં ઠાકોરજીને નૃત્ય કરતા ત્યાં દર્શન આ ભોલા પટેલ કરી રહ્યા છે. અવળા આભૂષણ પ્રેમથી પહેરિયા, અવળા આભૂષણ પ્રેમથી પહેરિયા, પ્રેમથી પહેરિયા હો, પ્રેમથી પહેરિયા, પ્રેમથી પહેરિયા, પ્રેમથી પહેરિયા, નૂપુર ચડાવ્યા છે કાન, નૂપુર ચડાવ્યા છે કાન, ગોપીજન ઘેલા ઘેલા ઘેલા, ગોપીજન ઘેલા ઘેલા ઘેલા, ગોપીજન ઘેલા બન્યા છે. કૃષ્ણ રમાડે છે રાસ, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીજન ઘેલા બન્યા છે. શેઠા ઉપર કાજળ લગાવ્યું, શેઠા ઉપર કાજળ લગાવ્યું, કાજળ લગાવ્યું હો, કાજળ લગાવ્યું, શેઠા ઉપર કાજળ લગાવ્યું, હા હિંગડો લગાડ્યો લલાટ, હિંગડો લગાવ્યો લલાટ, ગોપીજન ઘેલા, ગોપીજન ઘેલા, ગોપીજન ઘેલા બન્યા છે. કૃષ્ણ રમાડે છે રાસ, આ કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીજન ઘેલા બની છે.
રાસ કરી રહ્યા છે બધા બેસી જાય. હવે આપણે આગળનો ક્રમ પ્રારંભ કરીએ. દાતે વનમાં રાસ રચો છે, દાતે વનમાં રાસ રચો છે, ભાલો રમાડે છે રાસ, ગોપીજન કેલા બન્યા છે. કૃષ્ણ રમાડે છે રાસ, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીજન ઘેલા બન્યા છે. દ્વે ગોપી વિચ વિચ માધવ, દ્વે ગોપી બીચ બીચ માધવ, નાચે છે દઈ દઈ તાલ, ગોપીજન ખેલા બન્યા છે. નાચે છે ગઈ ગઈ તાલ, ગોપીજન ઘેલા બન્યા છે. આ માધવના સ્વામીને વનમાં તેડીને, માધવના સ્વામીને વનમાં તેડીને, હા વનમાં તેડીને, વનમાં તેડીને, હા માધવના સ્વામીને વનમાં તેડીને, માધવના સ્વામીને વનમાં તેડીને, રંગે રમાડે છે રાસ, ગોપીજન ઘેલા બન્યા છે. રમાડે છે રાસ, ગોપીજન ઘેલા બન્યા છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીજન ઘેલા, ગોપીજન ઘેલા, ગોપીજન ઘેલા બન્યા છે. બોલ રાસ બિહારી લાલ પરમ દયાલ કી જય, પ્રિયા. લાલ કી જય. આ રીતે પ્રિયજનો ત્યાં ભોલા પટેલે આખા રાસના દર્શન કર્યા. બધાને ઠંડી દૂર થઈ ગઈ ને હવે તો રાસ કરીને. અને એટલે આ જ્યાં દ્રશ્ય ભોલા પટેલે કર્યા ને જ્યાં રાસ સમાપ્ત થયું અને જ્યાં જોયું કે 300 ગોપીઓ ઠાકોરજી બિરાજી રહ્યા છે, પ્રશ્ન જાગી મનમાં કે આ બધા રહેતા ક્યાં હશે? કારણ કે મંદિર તો આવું નાનકડું અને 300 ગોપીઓ એટલે ક્યાં સમાવેશ થાય છે બધા? ઠીક છે, જે જે ઠાકોરજીએ લીલાનો સમાવેશ સમાવર્તન કર્યું અને ત્યાં ઠાકોરજી પાસે મંદિરમાં પધારી ગયા છે. જ્યાં બીજો દિવસ થયો, શ્રી ગુસાઈજી શ્રીનાથજીને જગાવા સેવામાં પધારે. ઠાकुरजीના નેત્રો लाल है. गुसाई जी पूछे कि बाबा क्या बात है, आपके नेत्र क्यों लाल हो रहे हैं? काका जी आप मेरे से मत पूछो, सबरी बात आप आपके प्रिय वैष्णव है ना, आपको कहा नाम है आपको? वो भोला पटेल वहां से जाके पूछे मैंने मुझे बहुत हैरान किया है पूरी रात. कहा भैया बाबा क्या बात क्या है? पर अब मैं कुछ नहीं बताऊंगा, आप वहां से ही पूछो जाके क्या बात. જ્યાં બેઠકમાં બિરાજી આવીને જ્યાં પોતાના ખવાસને આજ્ઞા કરતા હતા કે જાઓ ભોલા પટેલને બોલાવી લાવો, એમાં દોડતા દોડતા ભોલા પટેલ આવ્યા. કાકાજી 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 કાકાજી. अरे भाई पर क्या बात है? भोला पटेल बता, तू क्यों इतना उद्विग्न हो गया, क्यों इतना तू हल्ला कर रहे हो, क्या बात है? काका जी सबसे पहले तो ये बताओ कि आप मंदिर में कितने लोगों के रहने की जगह है? बोला तो क्या कह रहे हो, मुझे समझ में नहीं आ रही है हमको. अरे पहले ये बताओ, आपके छोरा को समझाओ, रात को निकल जाए 300 गोपियां, गुसाई जी 300 गोपियां, और उनने पधार के नृत्य किया है सबन. अरे भाई भोला पटेल एक बात समझो, ठाकुर जी हैं, उनको अपने बंधन लागू नहीं पड़े हैं, वो अपने संबंध से अलग हैं. मानव अलग है, प्रभु अलग है, वो पुरुष पुरुष नहीं है, वो पुरुषोत्तम है और पुष्टि पुरुषोत्तम है. जो भी हो आपके छोरा को संभालो और ने अपने काबू में रखो. અને ત્યાં સમજી ગયા છે કે શું વાત થઈ છે. श्रीनाथ जी पास पधारिया के बाबा ऐसी ऐसी बात है, आप बताओ आपके सेवक को रखना है कि निकाल लूं मैं सेवा में से? कि ना ना काका जी आप को रखो, बहुत प्रिय सेवक है हमारा और बहुत प्यारो सेवक है बड़ो भोलो पर बड़ो सीधो आदमी है, बहुत मैंने बहु गमे से. આવી આવી લીલાઓ પ્રિયજનો ત્યાં શ્રી ગુસાઈજી શ્રીનાથજી બધા ઇત્યાદि બધા આચાર્યો કરતા હતા. વર્ષો વીત્યા, ધીરે ધીરે શ્રી ગુસાઈજીની કીર્તિ સમાજમાં વધવા લાગી. શ્રી ગુસાઈજીના સેવકો વધવા લાગ્યા. શ્રી ગુસાઈજીનો પ્રકાર સેવાનો હોય કે પ્રચારનો હોય કે સેવાનો હોય,
રાગ ન હોય કે શૃંગાર ન હોય વધવા લાગે. જો પુષ્ટિ માર્ગે આજે સમાજને એવી એવી દેન આપી છે કે એને આપણે ક્યારે ન ભૂલી શકીએ. એ કોઈ પણ ક્ષેત્રે તમે જાઓ, પુષ્ટિ માર્ગની સમાજને દેન તમે ક્યારે પણ ઇગ્નોર ન કરી શકો. જેને ચિત્રકારીનો શોખ હોય, અરે ભાઈ આપણે તો એવા એવા ચિત્રકારો થઈ ગયા, એવી એવી પિછવાઈ પેઇન્ટિંગ આપણે ત્યાં બનાવવામાં આવી કે ભારતના કે શું વિશ્વના તમે જાઓ, અમેરિકા જાઓ, ન્યુયોર્ક જાઓ, લંડન જાઓ, તમે ક્યાંય જાઓ, સિડની જાઓ, તમે મેલબર્ન જાઓ, મોટા મોટા મ્યુઝિયમમાં આજે શ્રીનાથજીની જે પિછવાઈઓ છે એ લગાવેલી છે. વિદેશોમાં છોડો, ભારતમાં જે મોટા મોટા સંગ્રહાલયો છે એમાં આજે ઠાકુરજીનું ચિત્ર, શ્રીનાથજીની જે પિછવાઈની કળા છે એ લગાવેલી છે. રાગના ક્ષેત્રે જો એવા એવા રાગ શ્રી ગુસાઈજીએ પધારીને સરળતાથી વૈષ્ણવોને એને એની એક સુવિધા આપી કે જે મોટા મોટા ગાયકો ન ગાઈ શક્યા એ તમારા કાઠિયાવાડના મરજાદીઓ ગાઈ ગયા. શૃંગારમાં ભોગમાં એવી એવી વિવિધતાઓ. આપણને તો શું 2-3 સામગ્રી આવી હોય, એક તો ઢાળો આવડતો હોય, આપણને મથડી આવડતી હોય, બુંદી આવડતી હોય, સામાન્ય આપણને 4-5 સામગ્રી સમજ પડે. ચંદ્રબંટા, સૂર્યબંટા, દુધલામૃત, કપૂર નારી, મુખવિલાસ, કેવો વૈવિધ્ય શ્રી ગુસાઈજીએ પધારીને પ્રગટ કર્યો છે. શૃંગારના ક્ષેત્રે આપણને તો શું અમુક ગુંજામાળા આવડતી હોય ને પાગ ને કુલે ને બસ જય શ્રી કૃષ્ણ. પણ એવા એવા આભરણો, હાસલી, હમેલ, રજચંદ્ર, એરન, પીપલ પત્તા, દુગદુગી, ખબર એક આભરણનું નામ છે. શું નામ છે બધા બોલો? દુગદુગી બોલો બધા, ફરી જોરથી બોલો. દુગદુગી આ એક આભરણનું નામ છે. ક્યારેક હવેલી આવો દર્શન કરાવીએ કેવું આભરણ હોય. તો આવું ક્રમ સ્થાપવા વાળા કોઈ હોય તો એક ને એક માત્ર એવી ક્રાંતિ આપ સમાજમાં. અમુક લોકો કહેતા હોય અરે પુષ્ટિ માર્ગ તો બહુ સંકળાયેલું અને બહુ આ તો બસ આમાં તો આઘારો દૂર રહો, અપ્રસ થઈ ગયું ને આ છવાઈ ગયા અને આ મરજાદ છે ને પેલી મેંડ છે. અરે ભાઈ પુષ્ટિ માર્ગ બહુ વિશાળ છે. પુષ્ટિ માર્ગ જેવું વિશાળ વિચારધારા વાળું માર્ગ કદાચ બીજે ક્યાંય ન હોય. એવી ક્રાંતિઓ આપણા આચાર્યો લાવ્યા 600 વર્ષ પહેલા. વિચાર કરો, એ જાત પાત એટલી બધી હતી સમાજમાં, ત્યારે શ્રીનાથજી 600 વર્ષ પહેલા એક ભંગીના ખભે રમતા, મોહના ભંગી કરીને વૈષ્ણવ થયા. એ ભંગીના ખભે એ સમયમાં કે જ્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યના એ બધા ફળિયાઓ અલગ રહેતા, અને જો ક્ષુદ્રની પડછાયો પણ બ્રાહ્મણ ઉપર પડી જાય તો બ્રાહ્મણ છવાઈ જતા, સ્નાન કરવા જતા, કેવલ પડછાયો. એ સમયમાં શ્રીનાથજી એક ભંગીના ખભે રમતા. 600 વર્ષ પહેલા જ્યારે સતી પ્રથા સમાજમાં હતી, કન્યા વિક્રય સમાજમાં હતો, દહેજનું ક્રમ બહુ પ્રગાઢ રીતે સમાજમાં પથરાયેલો હતો, એ સમયમાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ પધારીને સ્ત્રી શૂદ્રા ધૃતિ ક્ષમઃ, સ્ત્રીઓને અને શૂદ્રોને ધર્મનો અધિકાર. એટલે સ્ત્રીઓને તો વિશેષ માન હોવું જોઈએ ગુરુઓ માટે. બાકી તમને ખબર છે ગાયત્રી મંત્ર ને એમાં પણ ઓમ, પહેલા ઓમ બોલવાનો અધિકાર કેવલ બ્રાહ્મણોને અને ધોતી અને બંડીમાં જ હતો. બ્રાહ્મણ સિવાયના બીજા જાતના લોકો ઓમ પણ ન ભૂલી શકતા, અને બહેનો તો ભૂલી જાવ. પણ એ સમયમાં શ્રી ગુસાઈજીએ, શ્રી મહાપ્રભુજીએ ઘેર ઘેર ઠાકોરજી પધરાવ્યા. મંત્ર તો છોડો, મંત્ર પણ જાણ કરીને એવું બનાવ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ, કે જેમાં ઓમ ન આવે. બાકી ઓમ બોલતા, ઓમ બોલવાનો અધિકાર સ્ત્રીઓને પહેલાના સમયમાં. તો શ્રી ગુસાઈજી આ ક્રાંતિ લાવી. પણ ખબર નહીં આ તો ક્યાંથી એક ભ્રમણા ફેલાઈ ગઈ કે અરે પુષ્ટિ માર્ગ એટલે તો બહુ નેરો માઇન્ડેડ છે, અને પુષ્ટિ માર્ગ એટલે તો બહુ ચુસ્ત, બહુ રૂઢિચુસ્ત, અને આમાં તો આવું ન કરાય, અને પેલું ન કરાય, અને ફલાણું ન કરાય, અને ઢગડું ન કરાય. ક્યાંથી લોકો સાંભળી શીખી આવે છે ખબર જ નથી પડતી. એક સંત, હું ઘણી વખત કહેતો હું આ પ્રસંગ, એક સંત એક ગામમાં કથા કરતા હતા. વારંવાર કથામાં વચ્ચે એક બિલાડી આવી છે. સંત કહ્યું કે જો અહીંયા થાંભલો છે, થાંભલે તમે આ બિલાડીને બાંધી દો, જેનાથી વારંવાર એમને વચ્ચે હેરાન ન કરે. કથા પૂરી થઈ, અમુક વર્ષો વીત્યા. આ પરંપરાના નવા સંત, નવા આચાર્ય વ્યાસપીઠ ઉપર બેસે.
જે આનો શિષ્ય વૃંદ હતો, જે આના અનુયાયીઓ હતા, એ બધા કે મહારાજ આજે તો આપ પરંપરા તોડી રહ્યા છો, આજે તો આપ તમારા ગુરુની આજ્ઞાની અવજ્ઞા કરી રહ્યા છો. અરે તો શું થઈ ગયું, હું તો કથા કરવા બેસો છું, આમાં ક્યાં અવજ્ઞા કરી રહ્યો છું? અરે મહારાજ આપણા ત્યાં આપણા સંપ્રદાયમાં એ પરંપરા છે કે જ્યારે જ્યારે ગુરુ જ્યારે જ્યારે સંત કથા કરવા બેસે ત્યારે ત્યારે ત્યાં બિલાડી બંધાય, બિલાડી બંધાય તો જ કથા થાય. અરે ભાઈ પણ એ સમયમાં બિલાડી કેમ બાંધી? કારણ કે વચ્ચે આવતી હતી, આડી આવતી હતી, એટલા માટે ત્યાં બાંધી હતી. પરંપરા ના ખબર ને લોકો ક્યાંથી આવું આવું શીખી આવે છે કે અરે પુષ્ટિ માર્ગમાં તો આવું ન કરાય ને આવો છોવાઈ જાય ને બ્રહ્મ સંબંધ છો. આ વચ્ચે કેટલું ચાલ્યું, બ્રહ્મ સંબંધ છોવાઈ જાય. અરે બ્રહ્મ સંબંધ છોવાતું. એટલા માટે પ્રજનો આપણા આચાર્યનું સાચું સ્વરૂપ શું છે, કેવા વિશાળ વિચારધારા વાળા આપ બધા રહ્યા છો, એનું જ્ઞાન આપણને બધાને થાય આવા આયોજનો દ્વારા. ઘણા ઘણા સેવકો થયા, ઘણા ઘણા વૈષ્ણવો થયા, અને બધાને કઈ રીતે ઠાકુરજીની પ્રાપ્તિ થાય એનો વારંવાર પ્રયાસ આપણા આચાર્યોનો રહ્યો. હવે એક કથા કરતા હતા શ્રી ગુસાઈજી દક્ષિણ ભારતમાં, એક યુવા વૈષ્ણવ, અને યુવા વૈષ્ણવની એ જ ઈચ્છા કે મને ઠાકુરજીના ગૌચારણના દર્શન કરવા છે. વારંવાર જ્યારે જ્યારે કથા શ્રવણ કરવા આવે એ જ વાત કરે, કાકાજી ગુસાઈજી કે મને એ દર્શન કરવા છે કે જે દિવસે જે રીતે ઠાકુરજી ગોકુળમાં પધારતા હોય સાંજના ગોધૂલી વેલાના સમયમાં, એ દર્શન આપ મને કરાવો. એવું કરો કે તમે વ્રજમાં જાઓ અને વ્રજમાં જઈને તમને ઠાકુરજીની આવી લીલાના દર્શન થશે. બ્રજમાં ગયા, ગોકુલના પાદરે, ગોકુલના જ્યાં ગામ શરૂ થાય ત્યાં ઉભા હતા. 1 દિવસ થયું, 2 દિવસ થયું, 3 દિવસ થયું, પણ ઠાકોર દર્શન ના આપે. ઠાકોરજી વિચાર કરે કે જો આ મારો ભક્ત કેટલા દિવસથી રાહ જોઈ રહ્યો છે, તો આજે હું આને દર્શન ન આપું તો ક્યાંક ને ક્યાંક આનું પણ દિલ તૂટશે. અને જેની આજ્ઞાથી આ દક્ષિણ ભારતથી વ્રજ સુધી આવ્યો છે એવા મારા ગુસાઈજીની પણ અપમાન, એમની પણ અવજ્ઞા થશે. એટલે હવે એ સમય છે, હવે જરૂર છે કે હું આ વૈષ્ણવને મારી ગૌચારણની લીલાના દર્શન કરાવડાવું. જ્યારે સાંજનો સમય થયો અને કદમ ચઢકાન બુલાવત ગૈયા, મોહન મુરલી કો શબ્દ સુનત હી જહા તહા તે ઉઠ ધૈયા. 13 કદમ પર ચડીને ઠાकुरજીએ જ્યાં જોરથી અવાજ લગાવી, અરે ભૈયા સુબલ તોક શ્રીદામા રેંદા પેંદા જરા ઝપટવા, સબરે આ જાઓ ઘર જાવે કો સમય ભયો હે. સુબલ શ્રીદામા કહેત સખન સો અર્જુન શંખ બજઈએ, ઘર જાવન કી ભઈ હૈ બીરિયા गिरधर लाल જગઈએ. અરે ભૈયા ચલો સબ આ જાઓ. અને ત્યાં નંદવંશી મોટી મોટી ગાયો. પ્રભુને થયું કે હવે હું ઠાકુર આજે મારો વૈષ્ણવ જે દક્ષિણથી મારા દર્શન કરવા આવ્યો છે એના ઉપર હું કૃપા કરી દઉં. સાંજના 5-6 વાગ્યાના સમયમાં નજરો વન તરફ કરીને આ વૈષ્ણવો ગામના પાદરે ઉભા છે, જોઈ રહ્યા છે ક્યારે ઠાકુરજી પધારે, ક્યારે ઠાકુરજી પધારે. અને ત્યાં ધૂળ ને ડમરીઓ ઉડવા લાગી જોર જોરથી. એવું લાગતું હતું કે બહુ મોટું ઝુંડ આવી રહ્યું છે. અને ધીરે ધીરે કરતા મોટી મોટી નંદવંશની ગૈયાઓ હવે ધીરે ધીરે આગળ આવવા લાગી, અને ગાયોના પણ ગળામાં ઘંટડીઓ વાગવા લાગી. અને એવું લાગતું હતું કે આ તો એ જ વર્ણન છે, એ જ લીલા છે કે જેના દર્શન કરવાની ઈચ્છા, જેના દર્શન કરવાની ચાહ મને આટલા વર્ષોથી હતી. આજે ગુસાઈજીની કૃપાથી એવું લાગે છે એ દિવસ આવી ગયું છે કે જ્યારે મને દર્શન થઈ જાય. અને ત્યાં ધીરે ધીરે મોટી ગાયો, એટલી મોટી મોટી ગાયો ઘંટડીઓ વગાડતી વગાડતી ત્યાં ધીરે 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 કરતા આગળ આવી રહી છે. એક સમય એવો આવ્યો કે આ જે મોટી ગાયો હતી એ બધી હટી, અને ગાયોની વચ્ચે વેણુ વાદન કરતા સાક્ષાત ગોવર્ધનધરના દર્શન આ વૈષ્ણવને થઈ ગયા છે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. સાંઈજી પરમ દયાળ કી જય. થયું છે કે આ જો સંભવ બન્યો હોય તો એક ને એક માત્ર શ્રી ગુસાઈજીની કૃપાથી. કારણ કે મારા જેવા જીવમાં ક્યાં સામર્થ્ય છે કે હું ઠાકુરજીની આ આંખોથી આ લીલાનો અનુભવ કરું કે જેમાં ઠાકુરજીની આગે પણ ગાય હોય ને પાછે પણ ગાય હોય ને ઉત પણ ગાય હોય ને ઉત પણ ગાય હોય. કારણ કે અમારા ગોપાલ છે, ગોવિંદ છે કે જેને ગાયોની વચ્ચે રહેવાનું ખૂબ ગમે છે. આગે ગાય પાછે ગાય, આગે ગાય પાછે ગાય, ગીત ગાય ઉત ગાય, ગોવિંદ કો કા
ઉત ગાય ગાયના કે સંગ ગાયન કે સંગ ધાવે, જેને ગાયોની સાથે દોડતા બહુ ગમે છે. ગાયન में ही सच पावे, જેને ગાયોની વચ્ચે રહીને જ આનંદ આવે છે. અને ગ્વાલિયા કો ભેખ ધર और ગાયન में આવે છે. જગતના નાથ છે, અખંડ બ્રહ્માંડના નાથ, પણ જે ગ્વાલિયાનું વેશ ધરીને ગ્વાડિયા બનીને વજવા ગાયોની વચ્ચે લીલા કરી રહ્યા છે. ગાયના કે સંગ દાવે ગાયના સાચું પાવે ગાયના કી ખૂર રેનું લપટાવે, આગે ગાય પાછ ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાય નામ બસ બોય ભાવે, બસ બોય ભાવે, બસ બોય ભાવે. આવા દર્શન પ્રિયજનો ત્યાં આપેલા વૈષ્ણવને થયા છે. ધન્ય છે મારા નેત્રો કે જેને ઠાકોરજીના આ સાક્ષાત અનુભવ શ્રી ગુસાઈજીની કૃપાથી કર્યા છે. એવી કૃપા પ્રિયજનો, શ્રી ગુસાઈજી એટલા બધા જીવ માધવદાસ ક્ષત્રિય હતા, દર્શન કરવા શ્રીજી દ્વારા આવ્યા. એવી લગની ઠાકોરજીમાં લાગી, ઈચ્છા ન થતી કે પાછા હું મારા અફगानिस्तान काबुल रहता था, काबुल जाऊं. श्री गुसाई जी કહ્યું કે અરે બેટા क्या कर रहा है, तेरा परिवार है, घर है, व्यवसाय है, તું પાછો જા, તારું કામ કર, કર્મયોગી બન અને ત્યાં જા. અને જો તારો ભાવ સાચો હશે, શ્રીનાથજી તને અફઘાનિસ્તાન પધારીને પણ દર્શન આપશે. અને આપ માનશો નહીં પ્રિયજનો, પણ ઠાકોરજી આ જ્યાં આનું જે બજાર હતું, જેમાં આનું વ્યાપાર હતું, ત્યાં એક દિવસ સાંજના સમયે બેસ્યા હતા, ઠાકોરજીને યાદ કરતા હતા. અચાનક બજારમાંથી મોટી મોટી ગાયો આવવા લાગી અફઘાનિસ્તાનમાં, કાબુલમાં. અને ત્યાં ગાયોની વચ્ચે, ઝુંડની વચ્ચે શ્રીનાથજીના દર્શન. આ વૈષ્ણવને અફઘાનિસ્તાન બેસ્યા થયા. એવા કૃપાળુ ઠાકોરજી કે ન દેશ નિયમસ્ત તસ્મિન ન કાલ નિયમસ્ત તથા. ભક્તિના પથ ઉપર નથી દેશ નિયામક કે નથી કાલ નિયામક. આ તો ધાવન મિલવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ. આમાં તો બસ આંખ બંધ કરીને દોડો. જેમ એક ખાડાવાળા રોડ હોય અને એક આપણો એક્સપ્રેસ વે હોય. રોડ ખાડાવાળો હોય તો વારંવાર બ્રેક મારવી પડે, વારંવાર ગાડીને રોકવી પડે. પણ એક્સપ્રેસ વે હોય તો એમાં તો આંખ બંધ કરીને ગાડી દોડાવો, બ્રેક ઉપર પૈર મારવાનો વારો જ ના. ભક્તિનો પથ એ રાજમાર્ગ જેવો છે, એક્સપ્રેસ વે જેવો છે કે જેમાં જેમ ફાવે એમ કરો. કારણ કે ઠાકોરજીનો સ્વભાવ આપણા બધાના દોષ જોવાનો નથી, પણ આપણા બધાને આનંદ આપવાનો છે. તો આવા અદ્ભુત માર્ગના પ્રિયજનો અદ્ભુત અદ્ભુત લીલાઓ થઈ છે. પણ આપણે આપણા કથાના ક્રમમાં અને આજના વિશેષ ઉત્સવમાં હમણાં કોઈ વૈષ્ણવ ઘરે ન જતા, ખૂબ સુંદર ઉત્સવ અહીંયા થવાનું છે, કનકાભિષેકનો ઉત્સવ. એ થશે થોડી વારમાં. પણ એની પહેલા અમારા પ્રિય અનુજ પધાર્યા છે અહીંયા, રાહુલ બાબા, જયદેવલાલજી. તો આપણે 10 મિનિટ માટે એનો વચનામૃતનું શ્રવણ કરીશું. અને પછી કનકાભિષેક કઈ રીતે થયું, કેમ થયું, શ્રી વલ્લભનું થયું કે શ્રી વિઠ્ઠલનું થયું, એ વિષય તરફ આપણે આગળ વધીશું. તો શ્રી રાહુલ બાવાને માઇક સોંપતા બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. કામરેજની વૈષ્ણવ સૃષ્ટિ આજે ખૂબ ભાગ્યવાન છે. આપણી વચ્ચે ઉપસ્થિત જયદેવલાલજીને ખૂબ તાલીઓના જય ઘોષથી વધાવીએ, જેને આપણે રાહુલ બાવાથી ઓળખીએ છીએ, જે આપનું સ્વાગત છે. રાહુલ બાવાને માલા અર્પણ કરવા માટે હું વિનંતી કરીશ જમનભાઈ, મંડપ સર્વિસ અને એમની ફેમિલી સ્ટેજ પર ઝડપથી આવી જાય. જમનભાઈ, એ દરમિયાન થોડી
સૂચનાઓ અને જાહેરાત એક ભેટ આવી છે કિશનભાઈ સોની સુરત તરફથી 11,111 રૂપિયા જેઓ વૈષ્ણવ વધાવીએ છીએ આપને. બીજું જેમને પણ બ્રહ્મ સંબંધ બાળકોને પોતાને લેવાનો હોય એના નામ ત્યાં લખાય છે તો આપ નામ લખાવી શકો છો. જ્યારે પણ તારીખ જે આપશે ત્યારે આપને જાણ કરવામાં આવશે. શ્રી વલ્લભાધીશ કી જય. આપ સૌના એક જોરદાર જયઘોષ સાથે મને સાથ આપજો. હું માઇક જેને સોંપવા જઈ રહ્યો છું. શ્રી વલ્લભાધીશ કી જય. सायं कुञ्जालयस्थासनम् उपविलसत् स्वर्णपात्रं स्वधौतं राजद्यज्ञोपवीतं परितुर्वसनं गौरवं भोजवक्त्रं प्राणानायं विनाशापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्दे धूर्मीलिताक्षं मृदमृदृगं विठ्ठलेशं सुकेशम्. श्री गुसाई जी परम दयाल की જય. પરમ દિવસે શ્રી ગુસાઈજીનો ઉત્સવ હોય, કામરેજમાં આટલો સુંદર ઉત્સવ મનાવતો હોય અને આટલી ધીમે જયઘોષ થાય તો મને આનંદ નહીં આવે. તો જોરથી જયઘોષ કરશો તો જ વચનામૃત થશે. કરશો કે નહીં બધા? તો બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ખૂબ સુંદર. બિરાજમાન પૂજ્ય દાદાના ચરણોમાં દંડવત પ્રણામ. કામરેજ હવેલીના સમસ્ત પદાધિકારીગણ, ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો, કીર્તન્યા વૃંદ, હરિન વેદાંત, નિખિલ અને મિલેન્દ્રભાઈ જે કેશિયો પર છે અને દાદાના શ્રીમુખે શ્રી ગુસાઈજી ચરિત્રામૃત સાંભળવા આવેલા, એનું રસપાન કરવા આવેલા બધા અતિ ભાગ્યશાળી વૈષ્ણવો, આ બધાને પ્રશ્ન થવો જોઈએ કે મેં આપને અતિ ભાગ્યશાળી કેમ કહ્યા? અતિ ભાગ્યશાળી એટલે કહ્યા પ્રિય વૈષ્ણવો, કારણ કે આ ભૂમિનો પ્રતાપ કંઈક અલગ જ છે. આજે કામરેજની જે ભૂમિ છે એમાં અંદર આવતાની સાથે એ કેટલો હર્ષ થાય છે. કેમ? કારણ કે અમુક વર્ષો પહેલા અહીંયા દાદાના જ શ્રીમુખે આ બધાને શ્રીનાથ ચરિત્રામૃત નું રસપાન કરાવવામાં આવ્યું હતું અને હવે એ જે શ્રીનાથજી છે, જે અખિલ બ્રહ્માંડના નાયક છે, એ જેના કયામાં હતા એવા શ્રી ગુસાઈજીનું ચરિત્ર આપને રસપાન કરાવવામાં આવે છે. એટલે આ ભૂમિનો હું પ્રતાપ એક અલગ જ માનું છું. આ બધાને પ્રિય વૈષ્ણવો, શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવે છે તો ગુસાઈજી નો સ્વભાવ કેવો હતો, શ્રી ગુસાઈજી કેવા હતા, એ આપણે જરાક ચર્ચા કરીએ. શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના દ્વિતીય રાજા છે અને શ્રી ગુસાઈજી એવા નહોતા કે જે કહે છે એનાથી અલગ કરે અને જે કરે છે એનાથી અલગ કહે. એવા નહોતા કંઈક કહેવું ને કંઈક કરવું. શ્રી ગુસાઈજી કેવા હતા કે જે આજ્ઞા કરે છે એ જ આપ શ્રી આચરણ પણ કરે છે અને જેનું આપ આચરણ નથી કરતા એનો ઉપદેશ પણ નથી આપતા. જે આચરણ કરતા હોય છે એનો જ ઉપદેશ આપ આપે છે.
હવે ઉદાહરણ તરીકે તમે લઈ લો, અહીંયા મારી બાજુમાં હરીન બેસ્યો છે. હવે એ કોઈને કહે કે તમે જીમ જઈને વજન ઉતારો તો કેવું લાગે? આપણે એને કહીએ ને કે પેલા તું તો ઉતાર, પછી બીજાને કહીએ છે ચાલો મારા જેવાને કહે તો વાત બરાબર છે, હું ને એક લેવલમાં. પણ કોઈ બીજાને કહે તો એટલે એ જે આચરણ નથી કરતો હરીન, એ બીજાને કહી પણ નહીં શકે. તો ગોસાઈજી શું કરતા કે જે આચરણ કરતા એનો જ ઉપદેશ પણ કરે. કૃષ્ણ સેવા આપશ્રીએ કરી અને એનો ઉપદેશ પણ આપશ્રીએ આપ્યો. એક વખત જરાક આનો માઇક નો એકો ઓછો કરજો ને બહાર. તો એક વખત એક માં અને દીકરો એવું થયું. બધાએ ગાંધીજીનું નામ સાંભળ્યું છે? હા કે ના? ગાંધીજી હતા એમના સમયમાં એક માં અને દીકરો એ ગાંધીજી પાસે ગયા એક શિકાયત લઈને. માં એના દીકરાની શિકાયત લઈને ગાંધીજી પાસે ગઈ કે આ ખાંડ બહુ ખાય છે, સાકર બહુ ખાય છે, આપ એને ઓછી સાકર ખાવા માટે પ્રેરિત કરો, ઉપદેશ આપો. એટલે ગાંધીજીએ શું કહ્યું? એવું કરો બેન કે તમે 1 મહિના પછી આવજો. એટલે એ બેનને આશ્ચર્ય થયું કે ભાઈ 1 મહિના પછી આવવાનું કેમ કહે છે? પણ ગાંધીજી ઉપર વિશ્વાસ એટલે એ બેને 1 મહિના પછી આવવાનું નિશ્ચિત કર્યું. 4 હપ્તાઓ વીત્યા, 1 મહિનો નીકળી ગયો. પછી એ પાછા મા દીકરા ગાંધીજીની પાસે આવ્યા. ગાંધીજીની પાસે જ્યારે આવ્યા ત્યારે ગાંધીજીએ કહ્યું કે દીકરા, તને ખરેખર ઓછી ખાંડ ખાવાની જરૂર છે. એ માં અને દીકરા બંનેને આશ્ચર્ય થયું કે ભાઈ આ વાત તો 1 મહિના પહેલા પણ તમે કહી શકતા હતા, તો 1 મહિના પછી આપે આવવાની અમને કેમ કહ્યું? તો ગાંધીજીએ ઉત્તર આપ્યો કે 1 મહિના પહેલા હું પોતે બહુ સાકર ખાતો હતો, હવે હું પણ ઓછી સાકર ખાઉં છું તો એને ઓછી સાકર ખાવાનો ઉપદેશ કરું છું. એટલે ગુસાઈજીએ પણ જે આજ્ઞા કરી છે ને, જે આચરણ કર્યું છે એની જ આજ્ઞા કરી છે. એવું નથી કર્યું કે બીજાને કૃષ્ણ સેવા કરવાની આજ્ઞા આપી, ઉપદેશ આપ્યો, પણ પોતે કૃષ્ણ સેવા નથી કરી. એવું નથી. આપશ્રીએ પણ સેવા કરી છે અને બીજાને સેવા કરવાનો ઉપદેશ પણ આપ્યો છે. આપશ્રીએ ખૂબ જપ કર્યું છે અને બીજાને જપ સ્મરણ કરવાનો ઉપદેશ પણ આપ્યો છે. ઘણા લોકો એવું માને કે અમે સેવા કરીએ છીએ તો જપપાઠની શું આવશ્યકતા? જપપાઠની શું આવશ્યકતા? ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે. પણ જે તમે સેવા કરી હોય, જે સ્વરૂપના તમે દર્શન કર્યા હોય, એને સુદૃઢ કરવા માટે, તમારા હૃદયમાં સ્થાપિત કરવા માટે જપપાઠનો ક્રમ છે. જો તમે જપપાઠ નહીં કરો તો પછી, જો તમે સ્મરણ નહીં કરો તો તમારી સેવા એ તમને યાદ કઈ રીતે રહેશે? અમારા મોટાઓ અમને કહે કે જ્યારે તમે રાજભોગ ધરીને આવો ત્યારે તમે જે મંગળાથી અને રાજભોગ ધરવાની સેવા કરી છે એનું સ્મરણ તમે માળા કરતા કરતા કરો. હવે નવરાત્રીનો ક્રમ આવે ત્યારે અમારા જપનો ક્રમ વધી જાય. તો હવે આટલી બધી માળાઓ કરવાની હોય તો ક્યાંથી આપણે સ્વરૂપનું આટલું ધ્યાન કરીએ, આટલી સેવાનું ધ્યાન કરીએ? તો ત્યારે પણ ઉપાય છે આપણી પાસે. ત્યારે આપણે ગિરિરાજજીની પરિક્રમા કરી શકીએ છીએ, વ્રજના સ્થળોનું સ્મરણ કરી શકીએ છીએ. એનાથી આપણા હૃદયમાં સુદૃઢ થાય છે. તો શ્રી ગુસાઈજીએ પણ સ્મરણ કર્યું છે, જપપાઠ કર્યા છે, સંધ્યા વંદન કરી છે, એટલે આપશ્રીએ આપણને ઉપદેશ પણ આપ્યો છે. માટે આપણા અંદર એમના માટે ખૂબ આદર ભાવ અને પ્રેમ હોવો જોઈએ. પ્રિય વૈષ્ણવો, 2 વસ્તુઓ શ્રી ગુસાઈજીના જીવનમાંથી આપણને બધાને શીખવા જેવી છે, એ હું બધાને કહેવાની ઈચ્છા રાખીશ. અનુકૂલસ્ય સંકલ્પ અને પ્રતિકૂલ વિસર્જન. ષડવિધા શરણાગતિ કરીને એક શ્રી ગુસાઈજીએ જ ગ્રંથ રચ્યો અને એમાં 6 પ્રકારની શરણાગતિના પ્રકાર બતાવ્યા. જે શરણાગતિ છે એના 6 પ્રકાર બતાવ્યા. એમાંથી પહેલી 2 ઉપર હું ચર્ચા કરવા ઈચ્છું છું. એ છે અનુકૂલસ્ય સંકલ્પ.
અને પ્રતિકૂલ વિસર્જન. અનુકૂલ સંકલ્પ એટલે શું હોય કે જે પ્રભુને ગમતું હોય, જે પ્રભુને રૂચતું હોય, જેનાથી પ્રભુને સુખ થતું હોય એવી વસ્તુ કરવી. અને પ્રતિકૂલ વિસર્જનમ એટલે કે જે પ્રભુને શ્રમ આપતો હોય, જે પ્રભુને ન ગમતી હોય એવી વસ્તુનો ત્યાગ કરવો. હવે આપ બધાને ખબર છે કે શ્રી ગુસાઈજી એ સંગીતમાં ખૂબ પારંગત હતા. દાદાએ પરમ દિવસે જ આજ્ઞા કરી હશે તમને બધાને કે આ જે પુષ્ટિ માર્ગમાં રાગ, ભોગ ને શૃંગારનો બધો ક્રમ છે એ શ્રી ગુસાઈજીએ જ નિયુક્ત કર્યું છે. એ જે બધું ક્રમ એ શ્રી ગુસાઈજીએ જ સેટ કર્યું છે. તમે અહીંયા બેસે બેસે વચનામૃત સાંભળો છો, હું પાલમાં બેસે બેસે લાઈવ વચનામૃત સાંભળતો હતો. મને પણ દાદાની વાણી સાંભળવામાં ખૂબ આનંદ આવે, જેમ તમને આવે ને એમ મને પણ આવે. એટલે મારે અહીંયા વચનામૃત સાંભળવા આવ્યો છું. કરવા તો દાદાએ આજ્ઞા કરી એટલે કરું છું, પણ અહીંયા હું વચનામૃત સાંભળવા આવ્યો છું. કારણ કે મોટાઓના શ્રી મુખે આપણને કંઈક જાણવા જ મળે. આપણને તો મૌન ધારણ કરી લેવાનું જ્યારે મોટાઓ આપણને શીખવતા હોય ત્યારે, પણ દાદાની આજ્ઞા છે એટલે આપણે ચર્ચા કરીએ છીએ. તો જે ગુસાઈજીએ રાગ, ભોગ, શૃંગારનો જે આખો સુંદર ક્રમ સેટ કર્યો પુષ્ટિ માર્ગમાં, એમાંથી આપણે ગુસાઈજીના કલાની વાત કરીએ તો આપશ્રીને વીણા વાદનનો ખૂબ શોખ અને ખૂબ પારંગત આપશ્રી એમાં. એક વખત શ્રી ગુસાઈજી વીણા વાદન કરતા હતા અને શ્રી વલ્લભ ત્યાં પધાર્યા. શ્રી વલ્લભ ત્યાં દૂર ઊભા રહીને એમનું વીણા વાદન સાંભળતા હતા. એમનું વીણા વાદન સાંભળતા હતા એટલામાં શ્રી ગુસાઈજીની પણ એમના ઉપર દ્રષ્ટિ પડી કે અરે કાકાજી પધાર્યા છે, કાકાજી ઊભા છે. એટલે આપશ્રી વીણા વાદન છોડ્યો અને ઊભા થયા. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની નજીક આવ્યા છે. શ્રી ગુસાઈજીના શ્રીહસ્ત એમના હાથમાં લીધા છે, શ્રીહસ્તમાં પોતાના લીધા છે અને જોયું. જોઈને શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીના શ્રીહસ્ત ઉપર હાથ ફેરવ્યો. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીના શ્રીહસ્ત ઉપર પોતાનો શ્રીહસ્ત ફેરવ્યો અને કહ્યું કે અરે વિઠ્ઠલ, તારું વીણા વાદન એ તો અદ્ભુત છે, અદ્વિતીય છે. પણ આ વીણા વાદનના કારણે તારી આંગળીઓ એ ખરબચડી થઈ ગઈ છે, એમાં કાપા ચીરા પડી ગયા છે, ખાડા પડી ગયા છે. એટલે શ્રી ગુસાઈજી સમજી ગયા કે શ્રી વલ્લભ એ શું આજ્ઞા કરવા માંગે છે. તો શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભને વિનંતી કરી કે કાકાજી, હું આપની આ આજ્ઞા સમજી ગયું છું કે આપ મને શું કહેવા માંગો છો. આ વીણા વાદનના કારણે એ મારા હાથની આંગળીઓ એ ખરબચડી થઈ ગઈ છે અને જ્યારે હું સેવા કરવા જઈશ, આ મારા હાથથી પ્રભુના શ્રીઅંગને નો સ્પર્શ કરીશ તો પ્રભુને શ્રમ પડશે. આપ આ જ કહેવા માંગો છો, આપ આ જ આજ્ઞા કરવા માંગો છો અને આપની આ આજ્ઞા હું સમજી ગયો છું, માટે આજથી જ હું વીણા વાદનનો ત્યાગ કરું છું. હવે આપણને કોઈ કુટેવ હોય તો આપણે એ છોડવા માટે રેડી નથી, પણ શ્રી ગુસાઈજીને તો કેટલી સુંદર ટેવ હતી અને કેટલા પારંગત હતા શ્રી વીણા વાદનમાં. છતાંય એમનું શોખ આપશ્રીએ ભગવત સુખ માટે ત્યાગ્યું. હવે આપણે પોતાનું સુખ, આપણે પોતાનું શોખ એ ત્યાગી શકીએ ઠાકોરજી માટે? એક વિચારનીય વિષય છે. ઘણા લોકોને આ મનમાં એ ધડતા હોય કે પ્રભુને સુખ થાય તો પોતાનું શોખ છોડી પણ દે, પણ બધા આવા નથી હોતા. 90% લોકો આમાં કાચા પડે. 90 શું 95-98% પણ કાચા પડે છે. ખાલી 2% એવા લોકો હશે કે જે પ્રભુના સુખ માટે પોતાનું શોખ એ છોડી શકે છે. તો ગુસાઈજીએ તો પોતાનું એ શોખ ભગવત સુખ માટે ત્યાગ્યું. શું આપણે એવું કરી શકીએ? મનમાં દ્રઢતા હોય તો કરી શકાય, પણ એવો શોખ નહીં છોડતા કે જેનાથી પ્રભુને સુખ થતું હોય ને પછી એ પણ છોડી શકે. બાવાએ તો શોખ છોડવાની આજ્ઞા કરી. બાવા શોખ છોડવાની આજ્ઞા નથી કરતા. બાવા એવા શોખ છોડવાની આજ્ઞા કરે છે કે જેનાથી ઠાકોરજીને શ્રમ થતો હોય. તો વાતને સમજજો. એટલે ગુસાઈજીએ શું કર્યું? અનુકૂલસ્ય સંકલ્પ અને પ્રતિકૂલ વિસર્જનમ, કે જેનાથી પ્રભુને સુખ થતું હોય એ કર્યું અને જેનાથી પ્રભુને શ્રમ પડતો હોય એનો ત્યાગ કર્યો. તો આપ બધા પણ જીવનમાં એ વાત યાદ રાખજો કે જેનાથી પ્રભુને સુખ થતું હોય ને એ કરજો.
અને જેનાથી પ્રભુને શ્રમ પડતો હોય એનો ત્યાગ કરજો. પ્રિય વૈષ્ણવો, 2 દિવસ પછી 5 જાન્યુઆરીએ શ્રી ગોસાઈજીનો ઉત્સવ આવે છે. એને ખૂબ ધૂમધામથી ઉજવજો, ખૂબ ઉત્સાહથી આ શોભાયાત્રા અહીંયા થવાની છે. એમાં નાચજો, હૃદય ખોલીને પોતાના ભાવનાઓને વ્યક્ત કરજો. અમુક ભાવનાઓ એવી હોય કે જેને આપણને સંતાડવી પડે, જે આપણે પ્રદર્શિત ન કરી શકીએ. પણ આપણો જે પ્રેમ, જે ભાવ, જે સન્માન શ્રી ગોસાઈજી માટે છે એને પ્રદર્શિત કરવામાં શરમાતા નહીં. એને પ્રદર્શિત ખુલ્લા મને કરજો, આમાં કોઈ ખોટું નથી. એટલે પ્રિય વૈષ્ણવો, ખૂબ ઉત્સાહપૂર્વક શ્રી ગોસાઈજીનો ઉત્સવ ઉજવજો, મનાવજો. કારણ કે ગોસાઈજીએ આપણને આ બધું આપ્યું છે. 56 ભોગનો પ્રકાર, રાગ ભોગ શૃંગારનો પ્રકાર, સેવાનો પ્રકાર જે વિસ્તાર કર્યો, કુલહે, દુમાલા, ફેંટા, મુકુટ અને પાગ, આ 2 જ શૃંગાર શ્રી મહાપ્રભુજીના સમયમાં ચાલતા. પણ બીજો જે બધો પ્રકાર હતો શ્રી ગોસાઈજીએ વિસ્તાર કર્યો. એટલે કોઈ પણ સેવા કરો, શ્રી ગોસાઈજીને નું સ્મરણ કર્યા વિના કરતા નહીં. ભીલીનો પ્રસંગ હમણાં જ દાદાએ કહ્યો ને, ઠાકોરજીએ શું આજ્ઞા કરી કે જો ગોસાઈજી આપની કાની આપી દેતા હોય તો પછી તો મને અરોગવું જ પડે ને, પછી મને ક્યાં છુટકારો છે. એટલે શ્રી ગોસાઈજીને યાદ કર્યા વગર કોઈ પણ કાર્ય કરતા નહીં. અને જો અમે તો પંચમ ઘરના, એટલે શ્રી રઘુનાથજીના ઘરના, શ્રી રઘુનાથજીને શ્રી ગોસાઈજીમાં અદ્વિતીય શ્રદ્ધા, પ્રગાઢ આસક્તિ. એમના નેત્રો શ્રી ગોસાઈજીના દર્શન કર્યા બાદ જ ખુલતા. પ્રસંગ આપને બધાને ખબર હશે કે એક દિવસ શ્રી ગોસાઈજી ના દર્શન કરવા માટે જ્યારે રઘુનાથજી પધારતા હતા અને એમના નેત્રો બંધ હતા, તો એ થાંભલાથી ટકરાઈ ગયા અને એમને વાગ્યું, એમને શ્રમ પડ્યું. તો શ્રી ગોસાઈજીએ પોતાના શ્રી હસ્તે એમને ચિત્ર પોતાનું બનાવી આપ્યું અને કહ્યું કે તમે રોજ સવારે જાગીને આમના જ દર્શન કરજો. અહીંયા સુધી મારા સુધી આવવાની જરૂર નથી. નહીં તો એમને ચિંતા થઈ કે ભાઈ રોજ આવી રીતે ભટકાશે તો એમને કેટલું વાગશે. તો એટલે શ્રી ગોસાઈજીમાં શ્રી રઘુનાથજીની એટલી આસક્તિ હતી. માટે અમારા ઘરમાં જ્યારે શ્રી ગોકુલ ચંદ્રમાજીને ભોગ પણ ધરવામાં આવે છે તો પહેલા શ્રી ગોસાઈજીની કાની આપવામાં આવે. બીજે બધે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી અને પછી એ જે ઘરના બાલક હોય એમની કાની હોય. પણ અમારા ઘરમાં પહેલા મહાપ્રભુજી નહીં, પણ પહેલા શ્રી ગોસાઈજીની કાની આપવામાં આવે કે શ્રી ગોસાઈજી, શ્રી મહાપ્રભુજી, શ્રી રઘુનાથજી અને પછી જે બાળકો થયા એમની કાનીથી ભોગ અરોગો પ્રભુ. શ્રી ગોસાઈજી, શ્રી મહાપ્રભુજીના પાદુકાજી પણ બિરાજે છે કામવનમાં. તો પહેલા મહાપ્રભુજીના પાદુકાજીના ચરણ સ્પર્શ નથી થતા, પહેલા શ્રી ગોસાઈજીના પાદુકાજીના ચરણ સ્પર્શ થાય, પછી શ્રી મહાપ્રભુજીના પાદુકાજીના ચરણ સ્પર્શ થાય છે. એટલે શ્રી ગોસાઈજીનું મહાત્મ્ય એ તો અગાધ છે, અદ્વિતીય છે. તો એમનું સ્મરણ નિરંતર આપ કરતા રહો અને આવા બધા કાર્યક્રમો એ થતા રહે. કારણ કે જેમ દાદાએ કહ્યું કે આપણે બધાને અહીંયા ઠંડી લાગતી હોય ને લાકડો હાથમાં આપી દેવામાં આવે કે ભાઈ તમારી ઠંડી દૂર થશે, તો એ થવાની નથી. જ્યારે આપણી અંદરથી એ ભાવ પ્રગટ થાય છે, જ્યારે એ લાકડામાં તમે બાહ્ય અગ્નિનો સ્પર્શ કરાવો છો, ત્યારે એમાંથી જે અંદર રહેલી અગ્નિ છે એ પ્રજ્વલિત થાય છે. તો આપણી જ્યારે ભક્તિ ને ભક્તિરૂપી અગ્નિ જ્યારે પુનઃ પ્રજ્વલિત કરવું હોય તો આવા બધા આયોજનની જરૂર પડે છે. કારણ કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. કે આપણું કોઈ કાર્ય હોય એને સિદ્ધ કરવું હોય એના માટે ઉદ્યમ કરવું પડે, મહેનત કરવી પડે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ. ખાલી મનમાં મનોરથ કરવાથી, વિચારી લેવાથી કે મને આ વસ્તુ કરવી છે, થવાની નથી. એના પાછળ તમને ઉદ્યમ કરવું પડે, મહેનત કરવી પડે. આગળ ઉદાહરણ કેવું સુંદર આપે છે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. કે એક ઊંઘેલો સિંહ હોય, એ વિચારે કે ભાઈ આજે મારો શિકાર હિરણ ઈ મારી પાસે આવી જશે, હું એને મારી દઈશ અને પછી એનું ભક્ષણ કરી દઈશ, તો એ સંભવ નથી. જો એને એનું પેટ ભરવું છે તો એને ઉદ્યમ કરવું પડશે, એને હિરણની પાછળ ભાગવું પડશે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એટલે પ્રિય વૈષ્ણવો, જ્યારે પોતાની ભક્તિને આપણને વધારવું છે તો પોતાનો પ્રયાસ લગાડવો પડશે, પોતાની ઉદ્યમ
એ કરવી પડશે, ત્યારે જ તમારી ભક્તિ એ ટકેલી રહેશે, ભક્તિ રૂપી અગ્નિ એ પ્રજ્વલિત રહેશે. તો પ્રિય વૈષ્ણવો, વધારે કંઈ નહીં કહેતા એ જ આશીર્વાદ આપીશ કે શ્રી ગોસાઈજીના ચરણારવિંદમાં તમે નિરંતર એનું ધ્યાન કરતા રહો. કારણ કે આપણી રતિ, મતિ અને ગતિ એ ત્રણેય શ્રી ગોસાઈજીના ચરણારવિંદમાં રહેશે. એનાથી જ આપણું ચિત્ત એ પ્રભુમાં લાગશે. તો પ્રિય વૈષ્ણવો, વધારે કંઈ નહીં કહેતા હું બસ આપ બધાને એ જ આશીર્વાદ આપીશ કે આ બધાનું તન, મન અને ધન એ પ્રભુમાં સમર્પિત થતું રહે. એ જ આશીર્વચન સહ મારા આજના આ વક્તવ્યને વિરમું છું. શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી જયદેવલાલ પ્યારે કી જય. ખૂબ સુંદર વાત પ્રિયજનો રાહુલ બાબાએ કરી. શ્રી ગોસાઈજીની વિદ્વત્તા વિશે આપણે ચર્ચા કરતા હતા. વિદ્વત્તાની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે આપણે ચર્ચા કરી કે તે કચ્છનો સંદેહ કે શ્રી વલ્લભમાં અને શ્રી વિઠ્ઠલમાં કાંઈ ફેર નથી. તો શ્રી વિઠ્ઠલના ચરિત્રની અંદર એક શ્રી મહાપ્રભુજીનો પ્રસંગ કે જેના અનુસંધાનમાં હમણાં આપણે કનકાભિષેક કરવાના છે. પહેલા આપણે એ લીલાનું શ્રવણ કરીશું કાન દ્વારા, અને પછી એ જ લીલાના દર્શન આપણે કરીશું આપણી આંખ દ્વારા. તો શ્રી મહાપ્રભુજી 13 વર્ષના હતા, કે અમુક કહે કે 15 વર્ષના હતા. નાનકડા 13 વર્ષનો બાળક કેવો? દક્ષિણ ભારતના હતા, અને ત્યાં રાજા કૃષ્ણદેવ રાય નામના એક રાજા આખા ભારતના વિદ્વાનો અને પંડિતોને બોલાવ્યા કે આ બધાને આમંત્રણ છે ને આપ બધા આવો, અને મને નક્કી કરવું છે કે સૌથી શ્રેષ્ઠ સંપ્રદાય, સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો. કાશીથી પધાર્યા, જગન્નાથપુરીથી પધાર્યા, દક્ષિણથી પધાર્યા, એટલે બધા પંડિતો ભેગા થયા. એક સભા બોલાવવામાં, એક ધર્મ સભા બોલાવવામાં. આ સભાની વચ્ચે પ્રિયજનો 13 વર્ષના નાના શ્રી મહાપ્રભુજી પણ પધાર્યા. ધોતી અને ઉપરનો નાનકડા બાળક જ્યાં સભામાં પધાર્યા, જોઈને પ્રથમ દર્શન કરીને બધા હસવા લાગ્યા. ક્યારે આ કોણ આવી ગયા છે અમારી સભામાં? અમે મોટા 60 વર્ષના પંડિતો, 70 વર્ષના પંડિતો બધું અમે જોયેલું હોય, અને આ અમને શું હરાવવાનું છે શાસ્ત્રાર્થમાં? પણ જ્યાં ધીરે ધીરે કરતા મત ગજગતિ મલહપતા વહાલા શ્રી ગોકુલમાં આવેજી એવું રૂપ ધારણ કરીને જ્યાં શ્રી વલ્લભ પધાર્યા છે, આસન ઉપર બિરાજમાન થયા, અને ત્યાં ચર્ચા થતી હતી. બહુ અલગ અલગ ચર્ચાઓ કે બ્રહ્મ નિરાકાર છે કે સાકાર છે, કે શુદ્ધાદ્વૈત બ્રહ્મ, કે કેવલાદ્વૈત, કે અચિંત્ય ભેદાદ્વૈત, કે શું માનવું, એ બધી ચર્ચા થતી હતી. પણ મહાપ્રભુજીએ પોતાની વિદ્વત્તાથી, પોતાની જ્ઞાનથી એવા બ્રાહ્મણોને પરાસ્ત કર્યા કે ન પૂછે. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ અનેક દિવસો સુધી આજે શાસ્ત્રાર્થ છે ચાલ્યું છે પ્રિયજનો. એક બ્રાહ્મણ આવે પોતાના પ્રશ્ન લઈને, શ્રી મહાપ્રભુજી નું નિરાકરણ કરે, પેલા બ્રાહ્મણ ત્યાં બેસી જાય. બીજા બ્રાહ્મણ આવે પ્રશ્ન લઈને, શ્રી વલ્લભ એનું પણ નિરાકરણ કરે, એ પણ ત્યાં બેસી જાય. ત્રીજા આવે એને પણ એવું થાય. ધીરે 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 કરતા આખા સભામાં જેટલા બ્રાહ્મણો હતા એ બધા આવ્યા, અને બધા મહાપ્રભુજીની સામે પરાસ્ત નિરાશ થઈ ગયા. પેલા મહાપ્રભુજીનું નામ હતું વલ્લભ. વલ્લભ આચાર્યનું નામ શ્રી મહાપ્રભુજીનું આ સભાના પછી પડ્યું. અને જ્યાં સભામાં મહાપ્રભુજીએ દૃષ્ટિ ફેરવી કે રહી ગયું છે કોઈ બાકી, કે જેને મારો શાસ્ત્રાર્થ કરવાનો બાકી હોય, કે જેના પ્રશ્નનું સમાધાન ઉત્તર મેં ન આપ્યું હોય, પણ ત્યાં કોઈ એવા ન નીકળ્યા. અને ત્યાં તો જોયું તો બધા મોટા મોટા પંડિતો કાશીથી આવ્યા, અને દક્ષિણથી આવ્યા, અને પશ્ચિમથી અને પૂર્વથી બધા નિરસ્ત થઈ ગયા છે. અને ત્યાં કૃષ્ણદેવ રાયને થયું કે આ તો કેવા વિદ્વાન આચાર્ય છે, કેવા વિદ્વાન બાળક છે, આ તો કોઈ સાધારણ બાળક નથી, આને તો આપણે કનકાભિષેક કરાવીએ, ભારતની બધી જ નદીઓના જળ લાવીએ, અને નદીઓના જળ દ્વારા આપણે આમને ભવ્ય અભિષેક કરાવીએ. અંદર લઈ ગયા, રાણીઓને બોલાવ્યા, સોનાના સિંહાસન પર શ્રી મહાપ્રભુજીને બિરાજમાન કર્યા. રાજાએ શ્રી મહાપ્રભુજીનું ધર્મ એટલે કે પુષ્ટિમાર્ગ સ્વીકાર કર્યું, અને બધા ત્યાં જોરથી બોલી ઉઠ્યા. શ્રી મહાપ્રભુજીને આચાર્યની અને જગતગુરુની પદવી ત્યાં આપવામાં આવી, અને વલ્લભથી હવે આપ થઈ ગયા છો વલ્લભાચાર્ય. અને ત્યાં બધા બોલી ઉઠ્યા, બોલો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય કી
શ્રીમદ વલ્લભાચાર્ય કી જગદીશ શ્રીમદ વલ્લભાચાર્ય કી અને 100 મણ સોનું રાજાએ ધર્યું અને એ બધા નદીઓના જળથી શ્રી મહાપ્રભુજીને સ્નાન કરાવ્યા અને આ દર્શન કરતા અમારા ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાઈ રહ્યા છે કનક સ્નાન શતમણ સુવર્ણે કરાવ્યું મહિપાળ કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહિપાળ તે મૂકી વેગે ચાલિયા રાય દ્રષ્ટિ ન પાછી વાળ રાજાએ 100 મણ સોનું શ્રી મહાપ્રભુજીને ધર્યું અને કહ્યું કે આપ इतने विद्वान हैं आप ये सब ही सोना स्वीकार करें पर महाप्रभु जी क्या स्वीकार करे आप तो पधारी क्या ते मुकी वेगे चालिया राय दृष्टि न पाछी वाड़ पाछा वड़ीने जोता पण नहीं महाप्रभु जी सोना ने आप पाछળ पाछળ આવ્યા करे महाराज ऐसे क्या अपराध हो गया है आप स्वीकार तो करो पर महाप्रभु जी 100 मन સોનામાંથી કેવલ 7 મોહર અર્થાત 7 સિક્કા સોનાના લીધા અને એનાથી પણ પોતાના માટે કાઈ નહીં પણ શ્રીનાથજી માટે નૂપુર એટલે કે પાયલ સિદ્ધ કરાવડાવ્યા કે જે આજની તારીખમાં પણ શ્રીનાથજી નાથદ્વારામાં રોજ એ જ પાયલ આજે પણ ધરી રહ્યા છે એ દિવ્યતા છે એ અદ્ભુતતા છે પુષ્ટિ માર્ગની કે શ્રી મહાપ્રભુજીએ 600 વર્ષ પહેલા સિદ્ધ કરેલી વસ્તુઓ શ્રીનાથજી આજે પણ નિત્ય નિયમથી અને ટેકથી ધરી રહ્યા કનક શાન શતમણ સુવર્ણે કરાવ્યું મહિપાળ તે મૂકી વેગ ચાલિયા રાય દ્રષ્ટિ ન પાછી વાળ અંગ બંગ કલિંગ કઈ કટ મગધ મારું સુર સિંહ તે તમસના પદ હર્યા પ્રતાપ પદ રજસિંહ આ કનક સરસત મણ સુવર્ણે કરાવ્યું મહિપાલ તે મૂકી વેગે ચાલિયા રાય દૃષ્ટિ ન પાછી વાડ રાય દ્રષ્ટિ ન પાછી વાળ રાય દ્રષ્ટિ ન પાછી વાળ બોલો શ્રી વલ્લભા સકી જય આ રીતે પ્રિયજનો શ્રી મહાપ્રભુજીએ અદ્ભુત કનકાભિષેક શ્રી મહાપ્રભુજીનું થયું છે અને એ જે લીલા જે આપણે હમણાં સાંભળી એના હવે દર્શન આપણે બધા અહીંયા કરવાના છીએ તો વધુ સમય ન લેતા પ્રિયજનો આજની કથાને આજની શિબિરને અને આજના સત્રને આપણે અહીં જ વિરામ આપીશું અને આગળનો કાર્યક્રમ હવેથી આપણે બધું કરીશું અને કાલે ફરીથી આપણે કાલે જો શિબિરનો અંતિમ દિવસ છે એટલે કાલે આપણને શ્રી ગુસાઈજીનો જે આખો જે ચરિત્ર છે આપ શ્રી લીલા કરી ત્યાં સુધીનો એ આપણને આખો કાલે એનો કવર કરવું છે તો આપણે બધા ફરીથી કાલે ભેગા થઈશું આજ મંડપમાં આવી જ ઠંડીમાં વધે કે ઘટે ખબર નથી પણ લગભગ તો વધશે જ અને ફરીથી આપણે આનંદ કરીશું મહાઆરતીનો આનંદ લઈશું અને પછી પરમ દિવસે તો આપણા જે દિવસથી આપણે બધા રાહ જોઈ રહ્યા છે આટલા દિવસોથી એ દિવસો આવવાનો છે અને એટલે વધુ ન કહેતા શ્રી ગુસાઈજીને જ મારી વાણીને સમર્પિત કરીને આજના સત્રને અહીં જ વિરામ દઉં છું ઇતિ શુભમ શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય શ્રી ગોકુલ કે ચંદ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાજ